जय सच्चिदानंद। जय सच्चिदानंद। गायक निर्बंधन दुनियाना, गायक निर्बंधन दुनियाना, गाओ आत्म गीत हमारा, गाओ आत्म गीत हमारा। અમે યુગોથી પ્યાસા તારા, અમે યુગોથી પ્યાસા તારા, ક્ષાયક સમકીત અમરત વિયાલા, સાયક સમકીત અમર પ્યાલા, પાઓ જ્ઞાનાર્ક ચૈતન્ય ધારા, પાવો જ્ઞાનાર્ક ચૈતન્ય ધારા, स्वैर तेजल है जग उजियारा, स्वैर तेज जग उजियारा, गायक निर्बंधन दुनियाना, गायक निर्बंधन दुनियाना, गाओ आत्म गीत हमारा, गाओ आत्म गीत हमारा। અમે યુગોથી પ્યાસા તારા, અમે યુગોથી પ્યાસા તારા, જલસ્થળ ત્રિભુવન નવવાસી દૈવત, જલસ્થળ ત્રિભુવન નભવાસી દૈવત, પાતાળ ધરા ડુંગર યંત્ર વ્યંતર આત્મવત, પાતાળધરા ડુંગર યંત્ર વ્યંતર આત્મવત, પરધર્મ નિર્ભેદ વદને હરકત, પરધર્મ નિર્વેદ વદને હરકત, વૈમાનિક જ્યોતિષ્ક દેવી દેવોલસત, વૈમાનિક જ્યોતિષ દેવી દેવોલ્લસ, વાલપ વર્ષાણ દેવી દેવ શાસના, વાલપ વર્ષાણ દેવી દેવ શાસના, ઇન્દ્રો ઇન્દ્રાણી નિરખત ન્યારા, ઇન્દ્રો ઇન્દ્રાણી નિરખત ન્યારા, સોમે ભાનુ સ્વયં સંગમ દુલારા, સોમે બાનુ સ્વયં સંગમ દ્વારા,
सम्मेलन स्वधर्म निर्वेद सर्वधर्म सम्मेलन शुद्ध सर्वे आत्मा च परमार्थे निर्मल शुद्ध ने मुक्ति वर्ते मन निर्मल शुद्ध चित स्वात्माने मुक्ति वर्धे सर्वात्मे दिव्य चेतन घन घन सर्वात्मे दिव्य चेतन घन घन जो खंड पूजाते स्वर्वी माताना चौखंड पूजारी स्वर प्रीचो आशीष प्रेमाल प्यारा प्रीचो आशीष प्रेमल प्यारा छल को ज्ञानार्क निज रस मंतरा चल को ज्ञानाक निज रस मंतरा गायक निर्बंधन रोदियाना गायक निर्बंधन दुनियाना गाओ आत्मगीत हमारा गाओ आत्मगीत हमारा हमें युगोते प्यासा तारा हमें युगोति प्यासा तारा सीध शिलाती पाताड़ पे क्या शीत शिलाधि पाताल पे क्या आत्मा प्रत्येकनि आज महेचा आत्मा प्रत्येक आज महेचा चाहे पामवा निज भान ज्ञानी मुकरणा चाहे पामवा निज भान ज्ञानी मुकरणा स्वगुण गुणियल निरावधि गाणा स्वगुण गुणियल निरावधि गाणा लायक या ना लायक पर समवा लायक या लायक पर समभाव पूर्ण
જ્ઞાની પુરુષને દેવતાઈ રક્ષણ સર્વજ્ઞ દેશના જ્યાં સુણવાને તત્પર સર્વજ્ઞ દેશના જ્યાં સુણવાને તત્પર સૌરભ નિરંતર કૃપા વરસે આત્મીય લક્ષણ સૌરભ નિરંતર કૃપા વર્ષે આત્મીય લક્ષણ સૌરભ નિરંતર કૃપા વરસે આત્મીય લક્ષણ સૌરભ નિરંતર કૃપા વર્ષે પૂજન અસંયત ધન દાન ધન ધન પૂજા સંયત ધન 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 રાશક સ્વપર અરૂપ મૂર્તા ત્રાસક સ્વપર અરૂપ મૂર્તા સન્મુખ અતીન્દ્રિય સુખ સ્વે કંદરા સન્મુખ અતીન્દ્રિય સુખ સ્વે ચૌદ બ્રહ્માંડે વિરાટેશ્વર વિસ્તરા ચૌદ બ્રહ્માંડે વિરાટેશ્વર વિસ્તરા ગાયક નિર્બંધન દુનિયાના ગાયક નિર્બંધન નંદન દુનિયાના ગૌ આત્મ ગીત અમારા ગાઓ આતમ ગીત અમે યુગોથી પ્યાસા તારા અમે યુગોથી પ્યાસા તારા અમે યુગોથી પ્યાસા તારા અમે યુગોથી પ્યાસા તારા જય સચ્ચિદાનંદ અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે વધઘટ રાગ દિશે પરમાણુ પકડે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે વસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે વધઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે આખા બ્રહ્માંડમાં શુદ્ધ વિશ્વસા પરમાણુઓ તો એક સરખા જ છે, પણ આપણા ભાવ મુજબ એમાં ચાર્જિંગ થઈ જાય છે અને એ પ્રમાણે ચાર્જ જે થાય છે એ ઇફેક્ટ આપે છે. ક્રોધના ભાવ સાથે ખેંચાયેલા હોય તો પરમાણુ તો એ જ છે, પણ એ પ્રમાણે ચાર્જિંગ થઈ છે ને એ પ્રમાણે ઇફેક્ટ આપે છે. રાગના હોય તો એ પ્રમાણે ચાર્જ થાય છે. પરમાણુ ઓરિજિનલ તો એક સરખા જ છે બધા, પણ પોતાનું ચાર્જિંગના વખતે ભાવ કેવો છે એ પ્રમાણેનું ચાર્જિંગ થઈ અને પછી ફળ આપે છે. એમાં કેવી તમારી તીવ્રતા છે, મંદતા છે, એના ઉપર ચાર્જિંગ થાય છે.
અવસ્તુ એટલે નાશવંતી. હજી અત્યારે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ, દેખાય છે, સંભળાય છે, બોલાય છે, એ બધું ચાર્જિંગ થયેલો ડિસ્ચાર્જ જ છે. પણ એમાં ફક્ત મનુષ્ય જન્મમાં અને ભારતની ભૂમિમાં અહીંયા ડિસ્ચાર્જ સાથે પાછું ચાર્જ બી થાય છે. એટલે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે. અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે. વધઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે. વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે. બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે. બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય આમ જ હોવું ઘટે. માન્યતાથી ઊંધું થતા મનનો દ્વેગી તાપ ચડે. માન્યતાથી ઊંધું થતા મનનો દ્વેગી તાપ ચડે. આપણે ધાર્યું હોય કે આપણે 9:30 અહીંયા પ્રોગ્રામ શરૂ કરવો છે અને અત્યારે 9 વાગે જ પાણી ગયા ઘણી રૂમમાં. હવે મુખ્ય જે અમારે જે હોય માંડ પછી 9 ને પછી આવ્યું એટલે તૈયાર થઈને આવ્યા. એટલે જે સ્ટાર્ટ કરવાનો ટાઈમ હતો મનમાં અભિપ્રાય પહેલો હતો પણ અંદર ઉદ્વેગ થવા માંડે. અભિપ્રાય બાંધ્યો હતો ને એટલે એ ડિઝાઇન પ્રમાણે આવ્યું નહીં રૂપકમાં તો અંદર શરૂઆત થઈ જાય. ને કે સહજ રહીએ તો બધું બરાબર પાછું થઈ જાય છે. એટલે બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે. બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય આમ જ હોવું ઘટે. માન્યતાથી ઊંધું થતા મનનો દ્વેગી તાપ ચડે. માન્યતાથી ઊંધું થતા મનો દ્વેગી તાપ ચડે. કોઈનો એ ખરાબો નોંધો અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અતિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અતિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અતિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અતિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય. ભગવાનના અસીમ જયકાર હો. જય સચ્ચિદાનંદ. કવિરાજ, આજે સુરેશભાઈએ પ્રોજેક્ટ કાઢ્યો છે આપણા બે માટે. આપે જે કાલ સૂચના આપી એ પ્રમાણે જ હમણાં શરૂ કર્યું હતું. આ ચાલુ એટલે એ પ્રમાણે શરૂ કર્યું. હા, એ ચાલુ કર્યું તો ચાલવા દો એને. ચાલો 10 મિનિટ આપે બરાબર, શાંતિથી. છે વસ્તુ જૂની છે. બરોબર છે. તો અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે. અવસ્તુની શ્રુતિ નોંધે જ્ઞાન ઉપર ડાગ પડે. વધઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે. વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે. બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે. બાંધ્યો ત્યાં કઈ અભિપ્રાય આમ જ હોવું ઘટે. માન્ય
માન્યતાથી ઊંધું થતા મનનો દ્વેગી તાપ ચડે. માન્યતાથી ઊંધું થતા મનો દેગી તાપ ચડે. કોઈનો એ ખરાબો નોંધ્યો જોતા મોઢું બગડે. કોઈનો એ ખરાબ નોંધ જોતા મોઢું બગડે. અવસ્થામાં નોંધણીથી અટકણ ઝકડે. અવસ્થામાં નોંધણીથી અટકણ ઝકડે. આપણે સાચું ખોટું કંઈ પણ નોંધણી શેમાં કરીએ છીએ? પ્રકૃતિની આદતોમાં. આપણામાં ન હોય ને બીજામાં હોય એની નોંધ તરત થઈ જાય. એ આપણને ખોલો, પણ એના વ્યૂ પોઈન્ટથી જોઈએ તો એને સાચું લાગતું હોય એના જેવું. અવસ્થામાં નોંધણીથી અટકણ ઝકડે. અવસ્થામાં નોંધણીથી અટકણ ઝકડે. જાડી ઝીણી મનો ગુચે પોત મેળે ધૂળ ચડે. જાળી ઝીણી મનો ગુચે પોત મેળે ધૂળ ચડે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ફળે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ચડે. બહાર પોત મેળે એટલે પોતાપણું. આમ એ જગ્યા શબ્દ એવો મિનિંગ એમ થાય છે, જાડી ઝીણી મનની ગૂંચથી પોતાપણાથી ધૂળ ચડવા માંડે. ગાંઠીની ઈચ્છે એટલે મન જાડું થતું જાય. અને પાછું પાછું બધું હિસાબી છે, છતાં નવો હિસાબ જોડે છે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ પડે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ઠરે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ફળે. હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ પડે. બહાર જે કંઈ થાય તે અસર નામ નીકળે. બહાર જે કંઈ થાય છે તે અસર નામ નીકળે. સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે. સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે. ગીતામાં કહ્યું છે કે જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. આખો કૃષ્ણ ભગવાનનો ગીતાનો સારા છે, જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે. સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વેળા તથા કાર્ય બંને. દ્રવ્ય ક્ષેત્ર કાળમાં બોળા થતા કાર્ય બને. એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે. એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે. તમારે તો ઇન્ટરનેશનલ ડીવીડી બનાવી છે, પણ ત્યાં લાઇટ જ જાય તો શું કરો તમે? વધ્યું ને. એક પણ પુરાવો ત્યારે કરતા ભાન ટળે. એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે. પરાયા ખેતરે પેઠો તેમાં ક્યાંથી કળવળે. પરાયા ખેતરે પેટો તેમાં ક્યાંથી કળવળે. આદિશૂળ પચડાટો ડખા સામે દખલ મળે. ખાઈ શૂળ પછડાટો ડખા સામે દખલ મળે. જગત કાં તો ડખાથી ઊભું થયું છે, કાં તો દખલથી. બેમાંથી એકનો ઉપયોગ થયો છે, એનાથી જગત ઊભું થઈ ગયું છે. એક વિકલ્પથી આખો સંસાર ઊભો થઈ ગયો. ડખા ખાધીશૂળ પચડાટો ડખા સામે દખલ મળે. ખાઈ શૂળ પછડાટો ડખા સામે દખલ મળે. પોતાનું વાસણ માંજ્યું લોકે તેનું સુધરે. પોતાનું વાસણ માંજ્યું લોકે તેનું સુધરે.
પોતાનું વાસણ માંજ્યું લોકે તેનું સુધરે પોતાનું વાસણ માંગ્યું લોકે તેનું સુધરે પોતે ચોખ્ખો તેજ નિર્ભય ચિત્ત જેનું શુદ્ધ રે પોતે ચોખ્ખો તેજ નિર્ભય ચિત્ત જેનું સુધરે લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે મોક્ષદાતા મળે તેને રૂપાતીત લક્ષ્ય મળે મોક્ષદાતા મળે ત્યારે રૂપાતીત લક્ષ્ય મળે અવસ્તુની સ્મૃતિ નોંધે જ્ઞાન ઉપર ડાઘ પડે વદગટ રાગે દ્વેષે પરમાણુ પકડે વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે સ્વરૂપે વસ્તુત્વ લક્ષે અવસ્તુની સ્મૃતિ ઘટે સ્વરૂપે વસ્તુત્વ લક્ષે અવસ્તુની સ્મૃતિ ઘટે નિજ તત્વ દ્રષ્ટિ લક્ષે ઉપયોગે શુદ્ધિ વધે નિજ તત્વ દ્રષ્ટિ લક્ષે ઉપયોગી શુદ્ધિ વધે પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે સંપૂર્ણ સત્ય કેવળ વર્તાવે આ સમાગમે સંપૂર્ણ સત્ય કેવળ વર્તાવે આ સમાગમે પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે પોતે તર્યા તેઓ તારો અલૌકિક તપો બળે પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે પોતે તર્યા તેઓ તારો અલૌકિક તપો બળે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મળે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કવિરાજ સરસ પદ છે. બિલ્ડિંગ તો તમારે કહેવું જ ના પડે, કહેવાનું જ હોય નહીં, બહુ સુંદર. પણ એ આપનાથી જ્યારે એનું ટૂંકામાં ખ્યાલ આવી જાય છે ને તે બધાને બહુ આનંદ પડી જાય છે, એટલે ઘેર બેસી જાય એની મજાની. અમેરિકાવાળા સાહેબ 99% એમ જ કહે છે કે અમને આ ઉઘાડ પદથી થયો છે બધા. અરે બહુ થયો અમારા સાહેબ બધા એક અમેરિકામાં બહુ લાભ મળે, કારણ કે એમને જોબ પર જવાનું, કામે જવાનું, કોઈને કલાકથી ઓછુંનો ડ્રાઇવિંગ હોય જ નહીં, લગભગ કલાકથી ઓછું ના હોય ડ્રાઇવિંગ. એક બાજુ ડ્રાઇવિંગ એ કરતા હોય ને એક બાજુ ઉપયોગ પેલા પદમય હોય, લો બે બાજુનું ચાલ્યા જ કરે કેસેટો. અમે કેનેડા પહેલી વખત ગયા ને ત્યારે કેનેડા અમે જે ઘરે ઉતર્યા એમાં એક ભાઈ હતો, તે કેરિયર એટલે કે ભાઈ ટપાલું એકબીજાના ત્યાં એનું જો હતું ને કામ, એની પાસે ગાડી એટલે કરે છે ને ત્યાં અમેરિકામાં એ કરે. તે પછી એને આવ્યો સત્સંગમાં, આને તો આપતાવાળી લઈને જ બેસ. મેં કહું શું કરે છે? તો કે ગાડી ચલાવે છે ત્યારે આપતાવાળી એ વાંચે છે. એટલે મેં કહું કલ્યા તું એને મેં વાત સમજ પાડી કે એટલે આવી રીતે ગાડી ચલાવતી વખત ના કરાય, કોઈ વખત ઊંધું થતું થઈ જાય, સમજાવ. પણ કે રહેવાતું નથી મારાથી. બની શકે હવે તો એ વાણી જેવી છે, બધાને આકર્ષણ કરે. એ તો થાય શું, નામ તો મેં ભૂલી ગયા, એક પટેલ હતા કોઈ, બને એ તો. પરંતુ આ કેસેટો વાગે છે એમાં તો બહુ આનંદ આવે છે. આપણા સુરેશભાઈ છે કે એમને ફોર્ડની કંપનીમાં જવાનું, એમને ઘરેથી કલાક તો ઓછામાં ઓછો ને, તેમાં આ દાદાની કેસેટ બેસેટ ચાલે, એ બધું થાય, વાંધો ના આવે.
એ તો નહીં, એ તો બધા કરે છે. એ તો તમારી કીર્તન ભક્તિ ચાલે છે એમાં આ જ ચાલે છે ને તમારું. કેટલું લાંબે લાંબે 700 માઇલ 1000 માઇલ જવાનું, તો આ એક જ કામ. કેનેડામાં આવું ચાલે છે નહીં? તો હવે શું કરીશું? આ કંઈક તમે મોકલ્યું છે, આને લેવું છે? આ લઈએ આપણે. આ હેમાં કમલેશની લુકંડ કોણ છે? दादर हेमा, अरे जोधपुर वाली तो अच्छा. तेरे को क्या है? रियल आर्टिस्ट विद नेचुरल गिफ्ट इज वन when one never compromises with art in terms of money, though money keeps on coming. તો આ ઇંગ્લિશ છે. આ તો તને ઇંગ્લિશ સમજવાનું છે? તું ઇંગ્લિશ વાંચું છું તે તને સમજ પડી? આ એટલે કે વિદ્યા, શું કહ્યું? વિદ્યા સ્વરૂપે ફળ આપે જ, એનો સ્વભાવ જ છે. પણ જ્યાં સુધી એ વિદ્યાને વેચીએ નહીં, શું કહ્યું? પણ વેચાય ખરી, શું કહ્યું? પણ વિદ્યા જેની છે ને, જેને ખુલ્લી છે, જેની પાસે વિદ્યા છે ને બધાને કામમાં લાગે છે, તો વિદ્યાનો એનો બદલો તો મળવાનો જ છે. કુદરતે આપે છે એ તો, એટલે કુદરતી આવી છે. એને પૈસા મળવા જ મળ્યા કરે, એ તો એમાં સવાલ જ ઊભો નથી થતો. ના સમજાયું? પણ એ તો વિદ્યામાં જ હોય, દરેક કોઈ પણ વિદ્યા હોય એ તો એવી રીતે છે. એટલે આર્ટને પણ આ જ કામ કરે છે. આર્ટ આ કવિરાજો કવિનું બધું હોય છે, બધા દર્શનો, આ તો બધા વ્યવહાર દર્શનો કામ કરે છે. બહુ ગજબના દર્શન કામ કરે. શું? તો આર્કિટેક્ટને મેં પૂછ્યું, આપણી મિનલબેન આપણી ત્યાં આવ્યા નથી એમના ઘરના કોઈ, એને પૂછ્યું કે તમે લોકો આર્કિટેક્ટો છો તો ઘણી વખત એન્જિનિયરો જોડે રાખવા તો પડે જ છે ને, ઘણી શું કાંઈ એમ ના રાખવા પડે? તો તમને તો કે અમને બેઝિક તો શીખવાડે એ બધું, પણ એ ક્વોન્ટિટી કાઢવાનું, આ તે ફલાણું, એટલું જ, બીજું કશું ના હોય અમુક. ખરું નહીં સાહેબ? તો તમારે શું કામ કરે? ટેકનિકલ તો હોય નહીં, તો ટેકનિકલ કન્સ્ટ્રક્શન કરવાનું તેમાં ઘણું બધું આવે, એ ખરું મુખ્ય. પણ આર્કિટેક્ટ એટલે અમારી વિઝન, મેં કહું તમને દર્શન ને દ્રષ્ટિમાં દેખાય ને બધું, કે આ મકાનનો આવો આકાર આપવો છે ને તેમ આ સ્પેશિયલ આમ કરવું છે ને તેમ, હા એવું જ દેખાય, અમને ખબર પડે અંદરથી જાય. એ કરા છે એક જાતની. દલપતભાઈ ખરું કે નહીં? કેવા મોટા આર્કિટેક્ટરો થાય છે બધા વર્લ્ડમાં, દર્શનો બધા. અને બીજું તું નવદુર્ગા સ્વરૂપ માતાની, એટલે કે નવદુર્ગા એટલે અષ્ટ દુર્ગાના સ્વરૂપો છે. અને નવદુર્ગા એટલે નવનિધિ કહેવાય છે. શું કહ્યું? નવનિધિ એવી રીતે છે. અને દુર્ગા માતા બધાના આમ એ વ્યવહારમાં છે. વ્યવહારમાં સંસાર છે એટલે સંસારમાં જોઈશે જ આ બધું. એટલે સંસારમાં શક્તિ ક્યાંથી લાવીએ આપણે? બધાને લાગે કે હું આમ કરી છૂટું છું, આમ છું ને તેમ છું, પણ જ્યારે ના થાય ત્યારે બધું ખબર પડી જાય, પોલ બહાર પડી જાય. એટલે શક્તિ જોઈએ જ. એટલે જેવી જેની ભક્તિ એ પ્રમાણે લાભ મળે છે. તો અને એક્ઝેક્ટ એ દેવીઓ છે, બધી જ છે. એટલે એ એવા સ્વભાવને પામેલી હોય, એ કુદરતીપણામાં ગયેલી, એ દરેકની એવી શક્તિઓ હોય છે, દરેક દેવીની. એ બધું કામ કરે. સમજાયું? હા દાદાજી. સ્વરૂપ એટલે બધા મનુષ્યની વસ્તી કેટલી મોટી છે. એટલે જેને જે પ્રકારે શક્તિની જરૂર પડે, શક્તિની દેવી હોય, એનાથી મળ્યા કરે. સમજાય છે તને? એમાં દેવીઓમાં એકબીજામાં ઝઘડો ના હોય, પણ મનુષ્યોના ઝઘડા મટી જાય એના માટે જે માનતા હોય એને પાસે જવું પડે છે આપણે. શું? કાલિકા માતા કઈ બધાને ગમે, પણ કાલિકા માતા સમજવી પડે શું છે તે, સમજવી પડે. તમારા વિઠ્ઠલભાઈ પટેલ સમજી ગયા એટલે મજા પડી ગઈ. પછી તો કઈ ગયા વિઠ્ઠલ, પરમ ભક્ત કાલિકા માતાના. એટલે અમે એમને કહ્યું આ કાલિકા માતા બીજું કશું જ નથી, પરંતુ આપણી કશાયોની કાલીમાં બધી કાઢી આપે. કાલિકા માતા છે એ તો. પણ એ આવી હોવી જ જોઈએ સંસારમાં. આવું ના હોય તો બધા આપણને કઈ કહે, આંટો કોઈ ગલી પછી કરે, આ કરે, તે બધું કરે એ તો લોકો. એવું. એટલે માતાજીઓની ભક્તિ આપણે બધા કંઈક સંસારમાં હૂંફ, દરેકને હૂંફ જોઈએ જ છે. એમાં આ શક્તિની હૂંફ ભલે છે, એના માટે હોય છે. બધી જાત જાતની હોય. હૂંફ વગર તો કોઈ જીવી ના શકે. અને જ્ઞાની પુરુષ મળે તો એની વાત જ જુદી છે.
એટલે શ્રીમદજીએ ખાસ કહ્યું છે, એને સોડ શબ્દ વાપર્યો છે. શું? એ તો માતાઓ જાણે, બધી છોકરાઓ માતાઓ સમજાયું? એટલે એમાં સરસ્વતીજી, લક્ષ્મીજી, અંબા માતા બધું આવી જાય નવદુર્ગા? બધા 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 એક આખું દુર્ગા સ્વરૂપ તો જગદંબા છે. ચાલો હવે તમે સુરેશભાઈ, પૂજ્ય દાદા ભગવાનની 106મી જન્મ જયંતિ નિમિત્તે. दादाजी एक बाकी है उसमें, फर्स्ट वन શું કહ્યું? एक बाकी है, पहला. શું કહે છે? નવદુર્ગા પછી બીજું આગળ તો નથી કશું? एक पहला था दादा. હા, પહેલું છે. અચ્છા कुदरती से. અચ્છા, શ્રેણી એકમાંથી લીધું છે તે અનુભવ સૂત્રો. કુદરત આખી સંજ્ઞા રૂપે છે. हाँ दादाजी. કુદરત એટલે આપણને આ શરીર છે, શરીર જોડે દરેક આપણા જીવનમાં જે કંઈ દરેકને બને છે, हाँ એ બને છે એનો કંઈક આધાર છે, હોવો ઘટે ને, हाँ શરીરને માટેનો. હા, हाँ दादाजी. એ જો આપણે કુદરતના કાયદાઓ સમજીએ તો આપણે એના આધાર, કુદરતના આધારે જે છે આપણે બધું બન્યા કરે છે, બધું મનમાં વિચાર, બધું એ છે કુદરતનું આખું કામ. એટલે કુદરત એ બીજું કશું જ નથી પરંતુ એક સત્તાની એજન્સી છે. શું કહ્યું? સત્તાની અને એજન્સી. એજન્સી એને કહેવાય કે જ્યાં જ્યાંની સત્તા હોય, સત્તાનો બધો લાભ યથાર્થ મળે બધાને, એના માટે કોઈ પણ જાતના કમિશન વગર કામ કરે. हाँ અને વ્યવહારમાં, સંસારમાં એજન્સી એને કહેવાય કે એને જે ટકા નક્કી થયા હોય એટલી કમિશન લે. हाँ એટલે દાદા ભગવાન ઋષભ દાદાનું કામ દાદા ભગવાને કરવાનું હતું. એટલે જુઓ ને, અમારે આ 2% અમારે દલાલી આટલી જ. 1% તો આ શરીરના માટેમાં ચાલ્યું જાય ને બધું જોઈએ તે, અને 1% સંઘમાં બધાના માટે છે તે જાય. हाँ એટલે આવું 2% એટલા હોય. અમારાથી યાર એક પરમાણુ આગુ પાછું ના થાય. हाँ હવે સમજાયું તને? हाँ दादाजी. કુદરત તો બહુ સમજવા જેવી ચીજ છે, બહુ જ. हाँ એટલે દાદાનો તો ખૂબ સત્સંગ નીકળ્યો છે આ બાબતમાં. અને કવિરાજના પદોમાં બહુ આવ્યું છે કુદરત માટે, તો ખૂબ ખૂબ આવ્યું છે. જેટલું જેટલું આ કાળમાં કવિરાજ માણસ કુદરત સમજતા થતો જશે, પોતાની દરેકની આગવી ભાષામાં સીધી સાદી રીતે, એટલા જીવન સુખી થાય જ, કુદરતી થાય. દાદા ભગવાને કહ્યું કે વાણી એ ટેપ રેકોર્ડ છે. શું કહ્યું? વાણી એ ટેપ રેકોર્ડ આપણને એ કુદરતનું સંચાલન જ સમજાવે છે. આપણને કેટલી સાદી રીતે સમજાવ્યું છે, અને બધાને ખબર પડે છે. પણ આ કોણ જાણે છે કે આ વાણી તે હું બોલતો નથી, हाँ હું બોલું છું છતાં હું બોલતો એ વાણી ન આકે છે. તો કઈ રીત નીકળી? मौन. અંદર વાણી હતી નીકળી ગઈ તારી. નીકળે કેવી રીતે? પોતે જાતે કાઢી શકે? એ તો દાદાએ સમજણ પાડી આપણને. हाँ दादा. સમજાય છે? हाँ दादाजी. એટલે આવું સંસારમાં તો આ બે બાજુનું હોય જ. આવો ભાઈ હરખા, આપણે બે સરખા. અને ઇનબિન તીનને પીપુડી વાગ્યા કરે પછી એ તો ચાલે. એ તો કારણ કે સંસારનું સ્વરૂપ જ દાદા ભગવાને સમજાયું કે સ્પર્ધાત્મક છે. શું કહ્યું? સ્પર્ધાત્મક છે. સ્પર્ધાત્મક છે. પરંતુ એ પ્રકૃતિમાં જેટલું ભરાઈને આવેલું હોય એ એનું નીકળી જ જાય, તો છોડે જ નહીં. પણ પછી અમે પોતે ભરે એટલે બરોબર ચાલે એની ગાડી, ખરેખરી ચાલે. અને આ દાદા ભગવાન પ્રગટ થયા. સંસાર અને સંસારના સ્વરૂપો બધા જ આપણને દરેકને સાદી ભાષામાં, આપણી પોતાની ભાષામાં સમજાય એવી રીતે બધા ખુલ્લા કર્યા. એટલે આપણે દરેકે પોતે પોતાની રીતે પોતાના મન વચન કાયાથી આજ્ઞા ધર્મે સમજી જ લેવું પડે. हाँ दादा. પોતે જ ઘરમાં બધા જોડે સંબંધોમાં રહેવું પડશે, બધું જ ખરું, એમાં ના નહીં, પણ સમજવાનું પોતે. એટલે દાદાએ કહેલું સામાન્ય આખા વિશ્વને માટે સમજવા માટે માણસ અને મનુષ્યના જીવનની મહત્તા કેટલી બધી છે કે તું માને છે કે તારા માટે, તારી ભૂલો માટે સામાનો જવાબદાર છે કોઈ પણ ના, તું જ તારા માટે જવાબદાર છે. તું જ તારા માટે જવાબદાર છે. એટલે દાદાએ તો પીએચડી થયેલા એટલે ઇંગ્લિશ તો બહુ પાવરફુલ હતું એમનું. એટલે એવું નીકળ્યું કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. પતી ગયું. જા, એમાં કોણ બીજું આવ્યું? કોઈ નહીં. બીજું આવ્યું જ કોણ? એ તો આપણે પોતે સમજવું પડે ને દરેકે.
એક શરીર બીજા શરીરને સમજાવવાનું છે. અનુભવનું પ્રમાણથી એકબીજાને મદદ મળે જરૂર, એકબીજાના અનુભવની, પણ બાકી એનાથી બહાર કશું નહીં કહી શકાય, એનાથી બહાર નહીં. કવિરાજ, તારે બોલતો બંધ થાય ને છતાંય વાણી નીકળતી હોય એની જરૂર એ તો. કવિરાજ, ખરું કે નહીં? આ તમને અનુભવ થયો તો એનું જ મજા કરો છો, અને જે લખાય છે એમને ચાલ્યા જ કરે છે. હે, અને સવારે ઉઠીએ તો બરોબર ચાલે નહીં અંદર. થઈ ગયું બેન? લો ભાઈ, હવે આપણે 106મી જન્મજયંતિ નિમિત્તે દાદા દીવો 1 અને 2 જે એમની ઈચ્છા હતી તે વખતે, એટલે હમણાં જ આપણે કેલનપુરીમાં, તે વખત આ ના થઈ શક્યું, એટલે મેં કહ્યું કે આપણે અહીંનો પણ પ્રસંગ આવે છે સુરતનો, ત્યારે કાઢજો. એટલે એમનો ભાવ છે કે આજે દીવા નંબર 1ને આજે લઈએ, અને આવતીકાલે આવતીકાલે છે અહીંયા, તે વખતનું છે, એટલે ત્યાં આગળ કરવાનું હતું, તો આજે લઈ લઈએ આપણે, આજે લઈ લઈએ. તો અત્યારે આપણી પાસે સારો ટાઈમ છે. ત્યાં તો 12 વાગે છે ને ધજાનું બધું, 11 વાગે ત્યાં 11:15થી ચાલુ થશે ત્યાં, અને 12 વાગે એટલે પોણો કલાક તો એને પદો ને એ બધું જ ચાલવાનું છે. એટલે આપણી પાસે 50 મિનિટ છે, 50 મિનિટ, એક પૂરું ગુંઠાણું કવિરાજ લઈએ. આપ બોલો અને ચલાવીએ આપણે. અને મને આપજો જરા દીવો. હા, દીવો છે, કાઢી આપો. એમાંથી એક આપો, મારી પાસે રાખવું પડશે. બરાબર, કરો, કર્યો. મૂળ દીવાથી લો. આ પહેલો ને બીજો લઈ લઈએ કવિરાજ, આજે લઈ લઈએ છીએ આપણે. 50 મિનિટ છે, ઘણી થઈ ગઈ. ખરેખર આ કવિરાજથી જે આ રચના થઈ છે, દાદા ભગવાનને મળ્યા પછી એને કવિરાજ જે ખીલેલા જબરા, અને જેવી રીતે જૈન દર્શનમાં તો છે જ, આપણે દેરાસરમાં બધા તો દીવાનું ને બધું, અને દરેકને મંદિરો પોતપોતાની રીતે હોય છે જ આ બધું, પણ એમને અક્રમ આશ્ચર્ય ખુલ્લું થયું એના અંગેનો આ દીવો, એટલે દીવાનું મહત્વ શું છે તે સમજાવ્યું હોય. હવે ચાલવા દો સાહેબ, એના માટે કહો થોડુંક બેકગ્રાઉન્ડ. કેમનું મન તમને હુજું કેમનું? અમે લગભગ 50-55 પદ થયા ને ત્યાં સુધી આપણે સાંજે અમે સાંતાક્રુઝ આવતા તો હે પ્રભુના 20 દોરાથી ખતમ કરતા પૂરું. અરે પછી નટુ કાકાને આમ ચાણક ચડી ગયે, એટલે તું આવડો કવિ ને આપણો દીવો નહીં પોતાનો, આપણી આરતી નહીં, એમાંથી પછી આ સ્ફૂર્ણ થઈ, એટલે આ લખાવ થઈ દીવાને આપણું બધું થયું આપણું. એટલે ત્યાં સુધી દાદા પોતે હે પ્રભુના દોરા ગાય, અમારે પછી બસ સમાપ્ત થઈ. આ રીતનું હતું કવિરાજ. શરૂઆતમાં થોડા હતા ને, રસિકભાઈ, અમે ચંદ્રકાંતભાઈ, પેલો ભાસ્કરભાઈ, બધા અમે 5-7 જણ 10 જણ. તે પેલું નિત્યક્રમ છે ને આપણું આકાશનું, શું મોટેથી લલકાર આવે, ખરું કે નહીં રસિકભાઈ? બહુ લલકાર આવેલું અમને, પુષ્કર. કારણ કે તે વખતે પછી આપણે આવ્યું પછી ચાલ્યું આ બધું, બહુ લલકાર આવેલું. નટુ કાકા ચાણક ચડાવી મને કે આપણો પોતાનો દીવો તો હોવો જોઈએ ને, એમાંથી આ શરૂ થયું. ને ક્રમિક મારે બધે છે ને આરતી પછી દીવો હોય છે. આપણે સિમંદર સ્વામીનું બી દીવો છે આપણે આરતી પછી. આપણે બોલતા નથી પણ છે, નવીનભાઈ બોલાવે છે હોય છે. એટલે મને અંદર થયું કે આપણે આજ્ઞા વણાઈ જાય એવી રીતે હોય તો સારું. એટલે આ રીતે શરૂઆત કરી કે ઓરિજિનલ મૂળ દીવો. ને દાદા એમ બોલતા ઘણીવાર કે બધા પાસે કોડિયા તૈયાર છે, વાટ તૈયાર છે, અંદર તેલ પણ તૈયાર છે, પણ મૂળ પ્રગટેલો નથી. અમને અડાડી જાવ તો તમારું પ્રગટી જશે. આના ઉપરથી પછી સુઈરું આવું. કવિરાજ, શરૂમાં તો કોઈને વાત નહીં કરવી, આ તે બહુ ચાલેલું, અને પછી પણ ઘણું સારું ચાલ્યું. પણ દાદા કહે છે કે આ જગતને આજે મૂળ દીવો પ્રગટ થાય અને એ પ્રકાશ કોઈને નથી ગમતો. બધા કેન્ડલ લાઇટના અજવારાવાળા છે, એટલે કેન્ડલ લાઇટથી ચલાવી લે છે. શું એટલે ત્યાં વખત બધાને સાચવણી કરવાનું કહેતા હતા, અને પછી આટલા બધા દીવડા પ્રગટ થઈ ગયા છે, આ શું કરવાનું, કોને તું બૂઝવીશ? એટલે મૂળ દીવો થયો હોય એમાંથી જેટલા દીવા પ્રગટાવા તો થઈ શકે છે, એમ એનો આશય છે. એની પાસે બીજી મૂળ દીવો હોવો જોઈએ.
પારસ મણી છે એ લોઢાને અડે તો એ સોનું થઈ જાય, પણ એ લોઢું પારસ ન થાય. ત્યારે દીવામાં તો શું છે કે દીવામાંથી દીવો પ્રગટે એટલે બંને દીવા પાછા સરખા થઈ જાય. આ બહુ સુંદર છે. આશ્ચર્યમાં જાય એવી રીતે ભણાયું છે આ બધું. મૂળ દીવાથી મૂળ દીવાથી પ્રગટ્યો દીપકમાળ, સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. એ વખતે પાછા દાદા ભગવાન પોતે અમે જે બધા માળ પહેરાઈ આવ્યા હોય ને એ બધા ઉતારી અને એ બધા ફૂલો આમ થાળીમાં કાઢતા 2 વખત વિધિ અને થતી. આરતી પતે પછી બધાના માથા ઉપર નાખતા કે તમારા કર્મોના ભાર હળવા થાય. આખી દેવોની વિધિ ચાલતી આ આખા દીવા વખતે. કવિરાજ, પહેલી વખતે જે વિધિ કરતા દાદા તે આખી વિતરાગ માર્ગની, શાસન દેવદેવીઓની, વિતરાગ પુરુષોની, સિદ્ધ ભગવંતો, આ બધું જ આવી જતું. 3 મંત્રના દેવદેવીઓ નિષ્પક્ષપાતી ને આ બધા જ બંને રીતે ત્યારે વિધિ થતી. અને દેવદેવીઓના જે શાસન દેવદેવી છે એ બીજી વિધિમાં આવતા. એટલે 2 વખત એમનું ગજબનું એમનું વિધિનું, અને તે વખત આ બધું આખું બોલે. મુખારવિંદ દશા જોઈએ ને આમ એ ફૂલ પછી અમારા બધા ઉપર મૂળ દીવાથી મૂળ પ્રકાશિત દાદાનો દરબાર. મૂળ દીવાથી પ્રગટ્યો દીપકમાળ, સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર, સર્વાતમ જગ રૂપીને કરમાળ. અમને જે શરૂઆતથી પોષણ મળ્યું ને ત્યાં 2 દીવાએ અમને બહુ આપ્યું છે, પુષ્કળ આપ્યું છે પોષણ. જ્યારે તે વખત દાદાની હાજરીમાં બોલાય ને તે ઘણું એટલું પુષ્કળ પોષણ મળ્યું. અને તે આખી આરતી જો કે તો બધી અદ્ભુત હતી, પણ આ દીવાએ બહુ સુંદર પોષણ આપ્યું છે. એટલે અમે તો સૂચન કરીશું બધાને માટે કે જ્યાં જ્યાં પણ સવારે એક વખતે મિનિમમ થાય તો બહુ સારું. આરતી જે આપણી મુખ્ય સિમંદરસ ભગવાન દાદાની, પણ દાદાની આરતી થયા પછી આ દીવા અવશ્ય બોલવા જોઈએ, અવશ્ય રાખવા બહુ જરૂર છે. તે જેથી આજ્ઞા ધર્મ માટેની આપણી જાગૃતિનું બહુ સુંદર પ્રકારમાં બહુ સારું થશે, તમને ઘણું સારું થશે. મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ આપણે કહીએ એટલે મૂળ દીવો તરત જ આપણને દાદા ભગવાન અસલ એમના સ્વરૂપે આપણને ફોટામાં દેખાય ખરા, પણ એમના મૂળ દીવા સ્વરૂપે આપણામાં ઝાંખી રહે થોડીક. અને એનાથી પ્રગટો દીપકમાળ એટલે કે આપણામાં વૃત્તિએ જે આપણી વૃત્તિઓ બહાર વહેતી હતી હવે અંદર વહેતી થઈ અંદર, તે પણ એ અજવાળાએ પ્રગટ સ્વરૂપ થતી જાય અને વૃત્તિ આપણને આપણા સ્વભાવ સ્વરૂપ સન્મુખ થતી જતી જાય. સ્વભાવ સન્મુખ, આ સન્મુખ શબ્દ બહુ મોટો પ્રયોજ્યો છે દાદાએ. સન્મુખ, સ્વભાવ સન્મુખ થવું જ ઘટશે. આપણે પ્રાપ્તિ થઈ ગયું એટલે થઈ ગયા એવું બની શકે નહીં. એટલા માટે આ પુરુષાર્થ છે આજ્ઞા ધર્મનો. એટલે સ્વભાવ સન્મુખ એટલે દાદા કહે છે કે અમે હતા, અમે હાજર હતા, એટલે એમ પટેલ હતા છતાં પણ અમારી સન્મુખ જે થયો છે ને જેને જેટલું થવાનું થયું છે એનું કામ થઈ જાય. સન્મુખ કહે છે. સન્મુખ શરીર છે એટલે મુખ શબ્દ તો આવે છે એમાં, પણ સન્મુખ એટલે સ્વભાવ સન્મુખતા છે એમાં, સ્વભાવ સન્મુખતા. એટલે મૂળ દીવાથી સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર એટલે આપણે દાદાનો દરબાર સ્વરૂપ પ્રકાશિત જે હોય બધો તે વખતે, ત્યારે કોઈ પણ વખતે ભેદભાવ ના રહે એવી રીતે આપણને એટલું બધું અંદરથી રહ્યા કરે કે મહાત્મા એ મહાત્મા માટે કેવી રીતે કેમ ના હોય તે પ્રમાણે. આ તો બહુ ઓછી સંખ્યાથી તારે વધારે બોલેલા હતા, પરંતુ આ રોજ બોલાય તો આપણને દરેકને પોતાની સમજ બહુ વિકાસ થાય, બહુ સારી રીતે થાય. 5 આજ્ઞા થઈ જાય આમ તાદર્શ થઈ જાય. બહુ સરળ છે, સરળ રીતે બેસી જાય છે. પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર, આટલું જ કહ્યું એટલે આ વ્યવહાર દ્રષ્ટિ આપણે તો
આપણી આદત છે મજબૂર, આગે સે ચલી આવી, તો એમાંથી આપણે આગળ નીકળવાનું છે. આ તો એટલે વ્યવહાર શું છે ક્યાં સમજાયું? તો દાદા ભગવાને કહ્યું છે ને હંમેશા શાસ્ત્રોમાં છે, પણ શાસ્ત્રોમાં આવું સ્પષ્ટપણે એનો મર મોકલી શકે એવો નથી કે નિશ્ચય પ્રાપ્ત થયા પછી જ વ્યવહાર શરૂ થાય છે. શું કહ્યું કવિરાજ? હા, અહીંયા આગળ જ્ઞાન પ્રાપ્તિ કહેવાય છે. પ્રાપ્તિ શબ્દ બહુ જ મોટો છે. પ્રાપ્તિ શબ્દ શું? જે ક્યારેય પ્રાપ્ત નથી, બધા સંજોગોમાં જન્માંતરોમાં અપ્રાપ્ત છે, એવું એ આજરાજુર પ્રાપ્ત પુરુષ, જેમનાથી પ્રાપ્તિ થાય પુરુષ પદ આપણને, એ હોય તો જ, નહીં તો બને નહીં. એટલે પ્રાપ્તિ શબ્દ મોટો છે. અહીંયા આગળ એમાં કરુણા અને કૃપા શબ્દ આવે છે ખાસ તો. અને એના વગર દાદા કહે છે ને, અમે અમારા અંદરના દાદા ભગવાનની કૃપા જ ઉતારીએ છીએ, બીજું કશું નથી કરતા કહે છે દાદા ભગવાનની. એટલે આપણા બધામાં દ્રષ્ટિ ખુલ્લી થઈ, જ્યારે જે રીતે જેવું હોય એવું, પણ એવી રીતે બધા વ્યવહારમાં આપણે રહીએ ને તો બહુ સુંદર થાય. આપણે વ્યવહારની ગણતરીઓ દરેકને રહ્યા જ કરવાની, વ્યવહાર ચાલતો વ્યવહાર તે બધાને દબાણો આવશે, સંજોગોના બધું ઘણું આવશે, છતાં પણ સરવારે આપણે અંતર તો હોવું જ ઘટશે કે ગમે તેમ કરીને આ બધા દબાણો બધું છે અને મારે આ વ્યવહારમાંથી આ રીતે નીકળવાનું છે. તો એમાં મારા માટે પર્સનલી મારે ઘણા જોડે કામ કરવું પડે, છતાં સંભાવ નિકાલ એ જ મારું કર્તવ્ય છે. સંભાવ નિકાલ, નહીં તો મારો હિસાબનું કેમ નહીં પૂરે થઈ જાય બધું સરખેપણું? કવિરાજ થાય? સરખેપણું થાય જ નહીં. એટલે પછી ઓડિટરો ખોરવા પડે આપણને. એટલે પછી આપણે ઓડિટ કરીએ અને બધા બીજાને બહારે બોલાવીએ આપણે. તો દાદા કહે છે અમારી જીવનમાં અમે કોઈ દિવસ લવાદને સ્વીકાર્યા નથી. હું પેસવા જ ના દઉં લવાદી કરવા હાથ મારે ત્યાં, તો જરાય વાત ના કરું, આગું પહેલું કરું, એ વાત છે. એટલે પહેલો દીવામાં વ્યવહારનું આપણું બહુ સુંદર સમજ મળે. બીજો ઉપરાંત બીજે બધે સેકન્ડ કરે કે અમેરિકામાં તો આમ ભેટે છે બધા, પણ એનાથી ચામડીના સ્પર્શ થાય છે. એટલે કોના કેવા પ્રમાણે દાદા ના જ પાડતા હતા, ત્યારે આમાં આત્માથી આત્માને નમસ્કાર થઈ જાય છે. સર્વાતમ જગ આંખથી દેખાતા જે રૂપી બધા જ એને નમસ્કાર થઈ જાય છે. કવિરાજ, દાદાએ તો ત્યાં સુધી કહ્યું હતું, એક શરીરે બીજા શરીરને સ્પર્શે ત્યાં બહુ ચેતીને રહેવા જેવું છે. જરા પણ એ ના થાય. સેકન્ડને બધી ના પાડતા હતા કે આવું નહીં કરવાનું, આમ જ કરવાનું. એટલે પરમાણુનું વિજ્ઞાન છે એ તો આખું, અને એમાં તો ઘણું ઝીણું છે, બહુ જ ઝીણું છે એ તો. પરમાણુ વિજ્ઞાન કહ્યું એટલે ખરી રીતે આપણો અહીંયાના બધા સંસ્કારો જોઈને ચીન અને જાપાન એ લોકો શીખી ગયા. અને ચીનમાં અને જાપાનમાં એ લોકો પોતાના શરીરના કોઈ પણ ઉપચાર માટે પોતે પોતાના હાથનું જ કરે, અને એમાં પછી ઉર્જા અને શક્તિ બધું ઘણું બધું આવ્યું. આપણે જોઈએ છે જાપાનીઝ વિદ્યાઓ કેટલી આવી બધી. શું કહે છે પેલી લેખી, આ બધી ઘણી બધી છે વિદ્યાઓ. અને એ લોકોને કંઈ પેટ ગબડ્યો તો પોતાનો હાથ જ ફેરવે, અને કહે છે બાગમાં ફરવા જાય ત્યારે પોતાના હાથે પોતે જ કામ કરે, એકબીજા ના હોય, બધું એવી રીતે કરે એ લોકો. અહીંનું કર્યું બધું આખું. આપણો બુદ્ધ ધર્મ ગયો ને એમાંથી આ બધું નીકળ્યું. એટલે આંખે દેખાતા બધાને આ પ્રમાણે નમસ્કાર. બીજો દીવો નિશ્ચય વરમાં, બીજો દીવો નિશ્ચય વરમાં, દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર, દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર. બીજી આજ્ઞા આવી ગયા. એટલે આપણે નિશ્ચય દ્રષ્ટિ તો પ્રાપ્ત થઈ, પરંતુ દેરાસરમાં આપણે આરતી પછી દીવો બોલીએ છીએ એ પરોક્ષ રીતે બોલાય છે, અહીંયા પ્રત્યક્ષ રીતે બોલાયો છે. અને પ્રત્યક્ષ રીતે બોલે છે આપણે પ્રત્યક્ષતા આપણને પ્રાપ્ત થઈ છે, પરંતુ આપણને પ્રત્યક્ષ નથી થઈ શક્યા. અને એના માટે આ લાઈન બહુ કામ કરે એવી છે. પોતે જ પોતાને પ્રત્યક્ષ થાય. એટલે હું શુદ્ધાત્મા છું, આ શરીર સાથે કનુભાઈ છે, એની સાથે શુદ્ધાત્મા સ્વરૂપે, એટલે કનુભાઈને જે પ્રત્યક્ષ થઈ જવા જોઈએ એમ કહેવા માંગે છે. એટલે આ લાઈન બહુ અગત્યની. આ બંને દીવાની રીતે બીજો દીવો નિશ્ચય વરમાળ કહે છે.
અને દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર. એટલે વ્યવહારમાં રહેવાનું આ બંને રીતે, એટલે નિશ્ચય દ્રષ્ટિ આપણી વર્ધમાન થતી જતી જાય, જૂના રોગો નીકળતા જતા જાય, નવો રોગ એ કંઈ ખુલ્લો ના થવા દે, અને જેટલું સ્વાસ્થ્ય એટલે કે આ નિશ્ચય દ્રષ્ટિનું સ્વાસ્થ્ય કયું તો કે વ્યવહારની શુદ્ધિ સાથેનું, એટલે બંને પ્રકારે સ્વાસ્થ્ય બધું અંદર થતું જતું. શરીર છે તો બધું જ થવાનું છે, એનું રક્ષણ કરે, એ આજ્ઞાધર્મ આખું રક્ષણ કરતા છે. એટલે દીવાથી એ બહુ આપણને સરસ થાય. બરોબર સાહેબ, આગળ જઈએ. એટલે વ્યવહાર નિશ્ચય બંને આજ્ઞા આવી ગઈ ને, બહુ ત્રીજી આવી ગઈ. અરે આ રહેવી એ બે આજ્ઞા રહી તો પછી ત્રીજી ચોથી જરૂર ક્યાં રહ્યું કશું, પણ કઈ રીતે કરશો શું? સૂક્ષ્મ તરફ લઈ જાય એવું છે, એટલા માટે બહુ લઈ જાય. સૂક્ષ્મ એટલે કેટલી વાત કરી. ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાં, ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાળ, ગાય સુણે સ્વભજન માળ, અકર્તા ગાય સુને સ્વભજન માળ. શું કે છે દાદાએ? કે છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે આ આજ્ઞા અમારે બધાની દશાઓ જોઈને આપવી પડી છે, ખરી રીતે ના અપાય. આ તો એમનો અનુભવ આપણને આપ્યો સાચવવા માટે. એટલે કે તો એ જો આ ત્રીજી આજ્ઞા પચે તો દાદા આપણા સચવાઈ ગયા આપણાથી, નહીં તો ના પચે. બહુ આકરું છે આ શિવજીનું ઝેર, એ જ આ છે આ, સમજો? શિવજીનું ઝેર એટલે એ તો અંદર કમ્પ્લીટ પચી જવું જોઈએ બધું. ખ્યાલ આવ્યો? મહાદેવજી તો વાણીને પેલું બધું પચાવ્યું તો અહીંયા નિર્કણ થઈ ગયા, પણ આ તો કહે છે અહીંયા આખું બધું શત્રુ નીકળી જવું જોઈએ. એ તો સંજ્ઞાઓ તો હોય ને, આપણે આ ભારત દેશ છે આ તો એ વ્યવસ્થિત ઘટમાં ત્રીજો દીવો એટલે વ્યવસ્થિત શક્તિનું આખું. પછી જ આ વ્યવહાર આપણે ચાલુ થાય છે બે દ્રષ્ટિએ સાથે કરીને, નિશ્ચય દ્રષ્ટિની સાથેનો. ત્યાર પછી આપણને વ્યવહારમાં અવસ્થા માત્ર કુદરતી રચના છે, ક્રમ ચાલુ થાય છે. ત્યાં પહેલાં ખબર જ નથી, અડસઠે ગમવું તું આમ તેમ આગું પાછું થતું હતું, આગળનું અહીંયા આવે એનું આગળ લેવા જવા લઈ જઈએ, એ બધું બહુ ગોટાળા થતા હતા. એટલે ખરેખર જૈન શાસ્ત્રોમાં નિશ્ચયમાં ક્રમબદ્ધ પર્યાય કરીને બહુ ચર્ચા આવે છે, બહુ મોટી જ. હકીકતમાં ક્રમબદ્ધ પર્યાય છે, પણ ક્યારે નિશ્ચય પ્રાપ્તિ પછી જે વ્યવહારો એ બધો વ્યવસ્થિતમાં આવ્યો તે બીજાને માટે નથી કહ્યું. બીજાને માટે કંઈ પોતાના દરવાજા બંધ કરી દે છે એ તો એની પ્રગતિના, પણ એને તો પુણ્યનો માર્ગ છે એટલે ચાલી જશે. પુણ્યનો માર્ગ છે, સાચવી જાણે એટલો પુણ્યનો માર્ગ એનો. આ વાત બહુ ગૂઢ વાત છે કવિરાજ, બહુ ઝીણી વાત છે. એટલે આ વ્યવસ્થિત શક્તિ ગટ મારી આજ્ઞા કોઈને ના અપાય, ક્યારે પણ ના અપાય. છતાં આજે કહે છે કે આ બચ્ચાઓના હાથમાં આ શું રતન આવ્યું છે, અને કાચ લખોટા રમવાની ટેવ પડી ગઈ હોય તે રમતા રમતા અને આનાથી રમી નાખ્યા. તો આ વ્યવહાર આજનો બહુ વસમો છે, વ્યવહાર આ કાળનો ઘણો વસમો છે. એટલે આ વ્યવસ્થિત અકર્તા ગાય એટલે વાણી ટેપ રેકોર્ડ કહ્યું, બહુ કહ્યું આપણે, ક્યારે કેટલું સમજાયું એ તો દરેક આપણે પોતે જ જાણીએ. આપણને કેટલું એમનું સમજાયું, આ વાણી નીકળે છે એ કહીએ, એમાં કેટલું કંઈ કયું મારો કયો ભાગ છે, અને દરેકે પોતે પોતાને એને માપવું પડે, તો પોતાની ગાડીમાં જવું જ પડે. બોલે તો જશે જ, કળિયુગ છે, હેવી લોડ ને હાઈ સ્પીડનો ફટ દઈને નીકળી જશે. એટલે અહીંયા આગળ અકર્તા ગાય સુણે, પણ આ વખતે ગઈએ ને આપણે કહીએ અકર્તા ગાય, એટલે આપણે બોલતા રહીએ પણ હું અકર્તા છું એ વ્યવસ્થિત શક્તિ છે. એટલે સુણે સ્વભજન માળ, એટલે એના પ્રકાશમાં, શુદ્ધાત્મા દ્રષ્ટિના પ્રકાશમાં પોતે જ પોતાની બધી આ સ્વભજન માળ છે ને આખી સુણાય, એટલે એ ભજન માળ એટલે ઉત્તમ તો કીર્તન ભક્તિ જ કહીને આપણી. અને તે રીતે આ વખત આખું ખુલ્લું થાય ને આપણને બહુ મજાનું થાય છે. આ કવિરાજ આપણે બોલાતા હતા ને, અમને સહેજે સહેજનું પેરેલલ બહુ સુંદર, બહુ આનંદ, બહુ પ્રગતિ કરાઈ છે. અને એટલે ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાર, અકર્તા ગાય સુણે સ્વભજન માર.
એટલે નહીં તો આમ વાણી ટેપ રેકોર્ડ છે પકડાવું ને આપણે એની જોડે રહ્યા કરીએ પ્રયોગી તરીકે, એ સહેલું નથી. હા, શું કહો છો સુરેશજી? હે, તદ્દન સહેલું નથી દાદા. દાદા કહ્યું, અને કોઈને સમજાવવા તો જાઓ. બધા પૂછશે, કેટલા સવાલો આવશે, સમાધાન આપવા પડશે. જ્યારે સંપૂર્ણ છૂટ્યા એ શબ્દના વ્યક્તવ્યપણાથી છૂટીએ તારે જ આ થાય, નહીં તો એમાં બની શકે નહીં. એટલે આ તો બધો અવ્યક્તવ્ય વ્યક્તતાનો બધો વ્યવહાર છે. શ્રીમંત તીર્થંકર ભગવાનને આ જ થાય છે. હા, એ આગળ વણી ગયેલું હોય છે બધું. ટેપ બધી તૈયાર થઈ ગઈ છે આખી, અને એ ભાવનાથી કેટલી તૈયાર થતી આવે તારે થાય, એમ નથી થતું. એટલે દાદાએ કહ્યું કે આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન તો અમને હતું, પરંતુ છેલ્લા 20 અવતારોથી હું આ સંસારમાં શું સાર છે ને શું સાર નથી એટલું તો જોઈ લઉં. હા, શ્રીમદ રાજચંદ્રજી પોતાની અભ્યંતર અવલોકનની નોંધમાં પહેલું ઉલ્લેખ છે 1 થી 4 એટલે એમને પોતે જ અંતરમાં પોતાની જોડેનું આ બધું ચાલે છે. એમને બહુ સુંદર ચાલે છે. એ તો બહુ લાંબુ છે. એવો અવસર આવશે ને તમે કહેશો ને અમારી જાતે બેસશો તો, પણ એનો તો 1-2 કલાકનો સમય જોઈશે, ત્યારે ખ્યાલ આવશે તમને આ અભ્યંતર અવલોકનમાં. ગજબનું છે. અને દાદા ભગવાનનું તો આ 20 અવતારોથી કે આ અવતારમાં સંસારનો સાર શું છે કમ્પ્લીટ સમજાઈને બધું નીકળી ગયા ને પાર નીકળી ગયા અમે. અને એ સંસારમાંથી સાર શોધતો આવેલો એને પુરુષોત્તમના પુરુષના દર્શન કરવા હતા, તે અવતારમાં થઈ ગયા એમને. પુરુષોત્તમ પુરુષ, પુરુષોત્તમ શબ્દ તો વ્યવહારમાં આવી જ જાય છે આપણે બધાને. સુધીરભાઈ ખરું કે નહીં? કૃષ્ણ ભગવાનને આપણે વૈષ્ણવ ધર્મમાં કહ્યું છે પુરુષોત્તમ જ ગણાય. પુરુષોત્તમ યોગ છે કે શું છે? ગીતામાં છે, ખ્યાલ નહીં, પરંતુ અમે જોયા. હા, મહાત્માઓ બહુ વધારે કહેવાય નહીં, પણ જો કહીશ તો તમને દાદા ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજાશે. આ પેલા રામ મુંબઈ સાહેબ આપણા આવ્યા છે, ત્યાં બેઠા ઊભા છે, તે ત્યાં બેઠા છે ને, તે એમને ત્યાં તમને કૃષ્ણ ભગવાનની બાબતમાં દાદા જોડે ચર્ચા થઈ. અવધૂત મહારાજના તમારા ગુરુ હતા ને, રંગ અવધૂત, ત્યારે તમે કૃષ્ણ ભગવાનનું કહ્યું ને કે કૃષ્ણ ભગવાન દાદા તમારું સ્વરૂપ એવું, તમારું સ્વરૂપ કૃષ્ણ એવું કંઈક પૂછ્યું હતું ને તમે કૃષ્ણ ભગવાન જ કહેવાનું એવું કંઈ? આ જે હોય તેમને બોલવાનું આપણને કહેવા દો. એટલે હું તમને સારું એવું કહી દઉં, બેસી જાઓ. એમને કહેવાનો શું આશય હતો કે દાદા ભગવાન આપ જ કૃષ્ણ ભગવાન છો, હાજરા હજુર થઈ ગયા તે પણ આપ હાજર છો, તો આપણામાં કૃષ્ણ બાબા કંઈ ફેર નહીં ને? તો કે બરોબર છે, બિલકુલ ફેર નહીં, પણ તમારે શું જાણવું છે? આટલું જ જાણવું છે કે પૂરેપૂરી વાત કરી દઉં? તો કે દાદા સમજાવો ને. મને તો આમ સમજાય છે કે આપ જ એ ને એ જ છો તમે. તો કે જુઓ તમને કહું કે કૃષ્ણ ભગવાન અત્યારે હોય તો એમના માર્ક હું મૂકી શકું છું. પણ કૃષ્ણ ભગવાન પૂછવામાં મારા માર્ક મૂકવાનું એમને કહેવામાં આવે તો એ મારા માર્ક નહીં મૂકી શકે. ના, પણ આ હસવામ ના કાઢી નાખશે, બહુ ગંભીર વાત છે. કારણ કે વૈષ્ણવ હોય એમને દુઃખ થાય. આ તો એટલા માટે વાયુ વાતો નીકળતી નથી. આ નગ્ન સત્યો કહેવાય છે બધા. આ તો એમને કહી દીધું હતું, પણ અમે તમને સાથે આ વાત કાઢીએ છીએ કે ક્યારેય પણ ક્યાંય પણ પૂલગલની કોઈ પણ બાબતમાં જોખું ના ખાઈ જજો, ત્યારે દાદા ભગવાન જેમ છે તેમ તમને ઓળખાશે. આજનો વ્યવહાર તો બહુ જોખા લાવે એવો છે, કશું એનું ઠેકાણું જ નથી. એ એટલા માટે કઈ વાત આપણે તમારાથી કોઈને કહેવાશે નહીં, માર ખાઈ વિશ્વાસ નહીં. એ અમુક સત્યો તો નીકળે એવા જ નથી હોતા. એ છેલ્લા જ આપણે દરેકને આપણું કેવું જ્ઞાન ખુલ્લું થાય ત્યારે જે બધા થાય, એટલે કોઈ વ્યવહારમાં ના કરાય. દાદાજી કોણ છે અહીંયા? કોણ? આ ડિટ્રોઇટમાં આ મિસ્ટેક થઈ હતી અમારા સત્સંગમાં. ક્યાં? ડિટ્રોઇટમાં. હા,
તો એક મહાત્માએ આ વાત મારા ફાધરને કરેલી અને બહુ જ ખોટું થયું હતું તે વખતે. બહુ દુઃખ થઈ જાય, પણ થાય છે તો કુદરતી છે, કુદરતી છે. આવું તો સત્સંગમાં ઘણું બધું બન્યું છે અને અમને તો બહુ અનુભવમાં નીકળ્યા છે એ બધા. એ કોઈ વડીલ કોઈનાથી પણ થઈ શકે છે, કારણ કે આપણે જેમાંથી આવ્યા છીએ હજુ એના પડઘા ક્યાં ગયા બધા, એ બનવાનું એ તો બને. પરંતુ જે અનુભવમાંથી બહાર નીકળ્યા છે ને ત્યાં ધીમે ધીમે એમ ખુલાસો એવી રીતે કરે કે એમને ઠેસ ના વાગે, એમને ઠેસ ન વાગે અને ધીમે સમજાય. પણ ઘડી પર એક્સેપ્ટ તો ન જ થાય કુદરતી રીતે જ. હજુ પડઘા સમય નથી, કેવી રીતે એક્સેપ્ટ થાય? સુધીરભાઈ આપ શું કહો છો? આ વાત છે, સમજાયું? ઘણા ઘણા પ્રસંગો હોય, પણ હવે એ તો પ્રસંગોપાત નીકળે બધું. તો ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાળ એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે, સમજાતું જશે આપણને. અને અકર્તા ગાય એટલે તે વખતે આપણને લાગશે કે આ હું નથી ગાતો. એકદમ તો એક્ઝેક્ટ નહીં લાવે, પણ અને સુણે સ્વભજનમાળ એટલે પોતે જ પોતાની ભજનમાળ સુણતો જાય. એટલે કે પોતે જ પોતાની ફિલ્મ જોતો જતો જાય, દેખતો જતો જાય અને ભગવાનની ભક્તિ કીર્તન કરતો જતો જાય. એટલે અંતરાત્માએ દશાએ કરીને આપણું અંતઃકરણ અંતર આત્મદશાને પામેલી એવી પ્રાજ્ઞ શક્તિ જે દાદા ભગવાનની શક્તિ છે, એ પ્રાજ્ઞ શક્તિ. અને એટલા માટે દાદાએ કહ્યું કે પ્રજ્ઞા તે જ અમે છીએ. એટલે કે એ સત્પુરુષ, એમને પ્રાજ્ઞ પુરુષ કહીએ આપણે, પરમ પુરુષ. ત્યારે અંતરકરણે કરીને આપણી અંતરાત્મા દશાએ કરીને અંતરમય દશાએ આપણે દાદા ભગવાનની પૂજા કરીએ છીએ. આ રીતે થયા કરે ઘટમાળ, બહુ સુંદર થાય. અને એ રીતે આજે કળિયુગ છે એટલા માટે આજ્ઞા ધર્મથી એ પાળીએ છીએ અને પાલન પણ છે એટલા માટે પુણ્યાનુબંધી પુણ્ય બંધાવવાની જ. કારણ કે આ શરીર સીધું તમને મોક્ષે ના જવા દે કોઈને, પણ બધા જાણે છે, ભાવના થાય બધાની, હવે બસ છૂટી જવું છે દાદા, અહીંથી મોકલી દો મને. ક્યાંય ખરા, બધું થાય, તો થાય, જરૂર થાય. એ દાદા કહ્યું વાંધો નહીં, પણ મારી સત્તા છે એટલું કહું તને કે બીજા જ ભાવે તું છૂટી જઈ જા. જો તને આજ્ઞા પ્રમાણે જીવતા આવડ્યું તો બીજે જ ભાવે છૂટી જઈ જા. એ ભવ જેવો મળશે કે તને છોડાય આપશે. પણ હવે આ બધી વાતો કરીએ, ચર્ચા કરીએ, શબ્દોમાં જ પડ્યા કરીએ આપણે, તો એ પકડાય એવું નથી. આ અને કોઈ નાસીફાસ ના થાય એટલે એકાદ બહુ વધારે થાય એ. અને દાદા કહે છે અમે તો બધામાં છીએ એટલે બધાનો મોક્ષ થાય પછી જ અમારો છેલ્લો થાય. શું કહે છે કે અમને વાંધો નથી, અમારા થોડા અવતાર થશે તોય, પણ આ વિજ્ઞાન બધાને પાસ પહોંચવું જોઈએ. દાદા એમને શું જોઈતું હતું કવિરાજ? તે દાદા તમે પણ આ વારંવાર તમે પણ કીધું છે. શું કહીએ હવે તમે પણ એ હવે એ તો નિમિત્તો કોઈના કોઈ નીકળી આવે, નિમિત્તો આવે બધા. શું નિમિત્તો? એટલે ચાલો કવિરાજ ફરી બોલવાથી વ્યવસ્થિત શક્તિ કરતા છે એ બરાબર ફિટ થાય. ફરી બોલવાથી અને પોતાનું કરતા પણ છે નહીં આ ક્રિયાઓમાં, જરાય નથી, એ ફિટ બરાબર થવા બધે. પરંતુ દાદાએ જે ઇક્વેશન બહુ સુંદર કહ્યું કે જૈન શાસ્ત્રમાં, જૈન દર્શનમાં આખું આત્માને જે વર્ણવ્યો છે આત્મા સ્વરૂપ થવા માટે માનવ શરીરથી, તે આત્મહેતુક સ્વરૂપે વર્ણવ્યો છે બધો. પ્રખર આચાર્યો થયા, કેટલા બધા શાસ્ત્રો, બધું જ છે આજે. પરંતુ એમાં એ વ્યવહાર આત્મા માટેનું આખું વર્ણન છે. પરંતુ દાદા ભગવાનથી આ ખુલાસા બધા થયા છે. અમે તો કરી શરૂઆતથી જ સમજી ગયેલા કે દાદા પણ આત્માની વાત તો બધી જ થાય, પણ એ આત્માને સમજવું જોઈએ. એટલે અવસ્થા જ્ઞાન જે દાદાએ ખુલ્લું કર્યું, અદ્ભુત અવસ્થા જ્ઞાન. શું એટલે અવસ્થામાં, વ્યવહારથી અવસ્થામાં આવેલો અને નિશ્ચયથી નિશ્ચયની અવસ્થા એ છે. બે અવસ્થાઓ છે. શું કહ્યું? બહુ સમજો. પરંતુ પ્રગતિ એ તો કે છે કે હજુ તો શબ્દનું સ્ટેશન અને આ સ્ટેશનને કેવું કેવું સૂત્ર વાંચજો ને બધા, ખબર પડશે.
આ તમને શુદ્ધાત્મા પદ મળ્યું એ તો તમને યાર્ડમાં મૂકી દીધા હવે મોક્ષના યાર્ડમાંથી હજુ બહુ બાકી છે કે છે હજુ તો, પણ યાર્ડમાં ફર્યા કરીએ ને આપણે કંઈક આટલી પ્રગતિ થઈ ગઈ એ માપવા જવા જેવું નથી બહુ. એ તો મારો સ્વાદ જ કહે આપશે આપણે દરેકને. એટલે સુરેશભાઈનો ભાવ આટલો જ કે આ દીવો છે ને તે એટલું સરળ રીતે ને સુંદર રીતે એમની રચના થઈ છે કવિરાજથી, તે આપણે આરતી પછી આ 2 દીવા રાખીએ તો બહુ જ તમને ફાયદો કરશે, પુષ્કળ ફાયદો કરશે. જોજો આમાં કંઈ અઘરાપણું બહુ એવું છે જ નહીં, પણ આજ્ઞાનું મજબૂતપણું બહુ સારું થશે તમને, આજ્ઞાનું. અને સવારે સહજ આરતી થાય એનું તો કલ્યાણ જ થઈ જાય. પછી જેવો આજનો સમય બધાને જેવી અનુકૂળતા, તે દાદાએ ત્યાં સુધી કહ્યું કે સાંજના તો બધા ઘરે આવે ને, સાંજનું અવશ્ય એક વખત રાખવું જ. સંધ્યાકાળે નક્કી કરે કે 8, 8:30, 9 નક્કી કરી લો ટાઈમ તમે, પણ એ ટાઈમે અવશ્ય સાચવજો, ટાઈમ સાચવજો. આમાં યમ નિયમ આ બધું એવું આવે છે, પણ આપણે બધા સંયમમાં આવી ગયા. સંયમ પરિણામ છે. દાદાજી આરતી પહેલા ગાવાના ને બે બંને? આરતી તો પહેલી જ હોય. આરતી પછી દીવો પછી ગવીરા સમજાવ્યું ને હમણાં, એ તો અહીંયા દેરાસરમાં બોલે છે ને. હા, જનરલી આપણે બંને દીવા પહેલા ગઈએ છીએ અને પછી દાદાની આરતી કરીએ છીએ આપણામાં. હા, એ તો બરોબર, દાદા કરતા હતા, પણ અહીંયા તો વ્યવહારથી જે આપણે જૈન દર્શનમાં બધું થાય છે આ રીતે, એટલે આપણે તો કર્મ નથી હોતો, આપણે એ રીતે કરાય છે. સારું, એવું સવાલ જ હોવો નથી. આ તો એનું મહત્વ આપણે વાત કરીએ છીએ, પરમાર્થ એનો. કવિરાજ આ પૂરો કરી દઈએ, સમય નહીં રહે એટલે બીજી વખત લઈશું આપણે. ચોથો દીવો સમભાવે ચોથો દીવો સમભાવે નિકાલ, નિરાગી વિતરાગી કરુણાધાર. એટલે ચોથો દીવો સમભાવે નિકાલ, નિરાગી વિતરાગે કરુણાધાર. આપણે કૃપા પ્રાપ્ત થઈ જરૂર, પરંતુ એ કૃપા શરીરની હાજરીને કારણે જ હોય છે, નહીં તો કૃપાનો ફ્લો હોઈ શકતો નથી. અને ધર્મોમાં તો બધે જ હોય છે આખા વિશ્વમાં, પણ એ દયાના અર્થમાં છે, દયા. અને દયા તો બધે માન્ય છે, દયા વગર તો ધર્મ જ ના હોઈ શકે. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે આખી. કોઈ પણ ધર્મ આજે આખા વિશ્વના બધા ધર્મોમાં હોય તો પહેલું સ્વીકારે, પણ દરેકની માન્યતાઓ છે એના પ્રમાણે હોય છે આ બધું. પરંતુ કરુણાધાર એટલે કે સંભાવ નિકાલ એટલે ત્રીજી ને ચોથી આજ્ઞાઓનો આપણો અકર્તા સ્વભાવ આપણો આપણને પોતાને ખુલ્લો જતો જાય, સ્વાદ આવતો જતો જાય, અને શરીરની બધી ક્રિયામાં, શું કહ્યું? શરીરની બધી ક્રિયામાં. જે શરીર જગત સ્વરૂપ છે, જે શરીર જગત સ્વરૂપ છે, ચોક્કસ. કારણ કે આપણે કલ્પ શક્તિમાં કલ્પ સ્વરૂપે નહોતા રહી શક્યા, એટલે વિકલ્પ સ્વરૂપે થઈ ગયેલા હતા. અને એ વિકલ્પ સ્વરૂપ બધું જ એ જગત છે આખું. એટલે આ મન વચન કાયા જગત છે. આપણા અમીન સાહેબે બહુ સરસ કહ્યું હતું, જગત એટલે જવા માટે જન્મ્યો છે તે. ગત એટલે જવા માટે જ. અને દાદા શું કહે છે? આ જન્મ થયો ત્યારથી લાકડું વેરાવા મળે છે કે છે, ચાલુ થઈ જાય છે પણ તોય ખબર નથી પડતી, પણ છેક છૂટું પડી જાય છે, અરે મરી ગયો કે છે. છૂટું પડતા દાદાને આ બાબતમાં બહુ સારું હતું. 100 મિલને લાકડાને એમને કુદરતી પડવું હતું એમનું બહુ પુષ્કળ. તો આ રીતે વાત છે. એટલે ત્રીજી ને ચોથી આજ્ઞા, શુદ્ધાત્માનો અકર્તા સ્વભાવ આપણામાં ખુલ્લો થાય એના માટે રક્ષણ માટે આપણને વ્યવસ્થિતની આજ્ઞા આપી કે જેથી આપણો અકર્તા સ્વભાવ આપણા સ્વાદમાં આવે, કરતા અને ક્રિયાવાળા શરીરમાં. અને આ ક્રિયાવાળું શરીર ક્યારે પણ એવું સરખું થાય કે જેથી મને હું અકર્તા છું એનો સ્વાદ લેવા દે. ક્યારે થાય કે એ ક્રિયાવાળું શરીર ક્રિયાવાળું જ રહે અને આપણું વિભાવ નીકળી જાય, વી બધો વધારાનો વિશેષ થઈ ગયેલો ભાવ. શું એટલે અમીન સાહેબે પુસ્તક કહ્યું હતું ને, નિર્વિશેષ પદમાં સંસ્થિત દાદા ભગવાન. એટલે કહ્યું ને આપણે કાલે બહુમાન એમના ગુણોનું બહુમાન કર્યું હતું આપણું. મેં પૂછ્યું કે વડીલોની આવી ઈચ્છા છે ને અમારે મંદરબાન ભાવ થઈ ગયો ને કરવાનું,
પણ બહુમાન સારું બહુમાન કોઈ કમી આ બધા ભાવ તો થાય ને. આવે આપણે ગુણો, આપણે ત્યાં ગુણ પૂજા હોય હંમેશા, વ્યક્તિ પૂજા ના હોય. શું વ્યક્તિ પૂજા હોય નહીં. આપણે વ્યવહારમાં કોઈને પણ કોઈનું સન્માન આ તે કર્યું પણ એ ગુણ પૂજા નથી. પણ એ બધું બહાર સમજાય નહીં ને, બહાર તો આ રીતનું જ છે બધું. એટલા માટે સામાન્યપણે મહાત્માઓ જરા સાચવીને રહે બધા. એ તો કુદરતી જ છે સુધીરભાઈ, એ નેચરલી રહે. એટલે આપણો અકર્તા સ્વભાવ ખુલ્લો થાય અને શરીર જે ક્રિયાવાળું છે એમાં આ જગતમાં, એટલે કે આ મન વચન કાયા સ્વરૂપી જગતમાં જે કંઈ પણ એના આગલા ડિસ્ચાર્જ થતા વિભાવથી કરવામાં આવે તે જગતને, એટલે કે મન વચન કાયાને પોસાય કે મન વચન કાયાના સંબંધના જગતમાં એને પોસાય કે ના પોસાય. પાછું તેમાં હું કંઈ જ કરતો નથી. એ વ્યવસ્થિત શક્તિ એ ખુલ્લે છે, કરે છે. એ નિરંતર ખ્યાલ રહેવો કે છે. કેવો? નિરંતર ખ્યાલ રહેવો. નિરંતર એટલે થોડો થોડો બ્રેક બને તો ચલાવી લઈએ, પણ કે છે ના ચાલે, ના ચાલે. નિરંતર રહેવો થાય. શબ્દ બોલવામાં બહુ મજા આવે છે આપણને. ખંડિત ના થાય. ખ્યાલ, ખ્યાલ ત્યારે પ્રતીતિ અને એનું લક્ષ ને બે સરખા રહે તો કઈ સ્વાદ આવતો જતો જાય, નહીં તો ન આવે. પ્રતીતિ, લક્ષ્ય, અનુભવ. અને ક્રમ માર્ગમાં અનુભવ, લક્ષ્ય અને પ્રતીતિ એ પેલું બહારથી અંદર જઈએ છે એટલા માટેનું. પણ એ બહાર શુદ્ધિ માગે છે, એમ નહીં. તે શરીર આપણને શુદ્ધ એ શુદ્ધિ કરવા દે તો ને. શરીર એવું હોવું જોઈએ પાછું. એ નથી દાદાએ કહ્યું આજે. ખ્યાલ આવે ને? એટલે આ ખ્યાલ રહેવું એટલે યાદ રહેવું. ખ્યાલનો અર્થ શું છે? દર્શનમાં. દર્શનમાં પ્રતીતિ એ શ્રદ્ધા છે અને શ્રદ્ધા દર્શનનો ગુણ છે અને એનો પર્યાય છે. સમજાયું ને? શ્રદ્ધા પોતે સ્વ સ્વરૂપે સ્થિર રહેતે. શું કહ્યું? પોતે સ્વ સ્વરૂપે સ્થિર રહેતે. અને એ ભગવાન સાથે શરીર છે એટલે વ્યવહારમાં આ શબ્દ આવે જ, કુદરતી આવે. પછી સમજાય કેવી રીતે? કે વિશ્વાસ તરીકે. કેવી રીતે? વિશ્વાસ તરીકે. અને કોઈ વધારે જબરો હોય કે તને આટલો તારો વિશ્વાસ, તારો પોતાનો વિશ્વાસ નથી કે છે, આવું બોલે. જાણે એ મોટા આત્મવિશ્વાસુ થઈ ગયા. તો દાદા ભગવાન શું કહે છે? અમને જ્ઞાન નહોતું ત્યારે પણ અમે અમારા જબરજસ્ત આત્મવિશ્વાસવાળા હતા. આ દાદા ભગવાનના વચનો છે. આખી દુનિયા ભેગી થાય તો એમને ડગાઈ નતા શકે એવા હતા. બધા વ્યવહારોમાં રહ્યા, બધી જ રીતે રહ્યા. કેટલા વખત પહેલા મળ્યા હોય છતાં પણ આજે આવ્યા તો તરત જ એમનો વ્યવહાર બરોબર થઈ જાય. આપણે બધા જોયું છે. આ તો સમજાયું? હા દાદા. એટલે આ ત્રીજી ચોથી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે. આપણે શરીરની ક્રિયાઓના કરતા નથી. વિચાર આવે, બુદ્ધિ ચાલે, ગમે તે હોય તો એના ક્રિયાને તે એ લેવલે લેવાનું છે. આપણે અંતઃકરણના લેવલે, અંતઃકરણના લેવલે. અંતઃકરણમાં આ બધું ના થાય એટલા માટે આપણો ખ્યાલ નિરંતર રહ્યા કરે. એટલા માટે આપણે શુદ્ધાત્માને પ્રજ્ઞા સ્વરૂપે, લક્ષ્ય સ્વરૂપે અનુભવનો સ્વાદ આવે અને ખરેખર જ હું કરતા નથી એ અનુભવ થાય તમને. એટલે દાદાએ અનુભવ આપણે મૂક્યું, એમનું માથું આપણા ખોરામાં મૂક્યું છે. કોઈ કંઈક દાદા આવું ચાલતું નથી. એટલે અમારા વ્યવહારમાં દાદાના સગા હતા ત્યારે એમને બહુ તકલીફો થતી. કન્સ્ટ્રક્શન ધંધા અમારા બાપુજીને દાદાની કોલેજમાં તૈયાર થયેલા. તે દાદા આમ છે તે પણ દાદાએ કહ્યું કે આ તો અમારો સગો છે ને હવે બ્લડનું રિલેશન છે તો કંઈ વાંધો નહીં, જામન હોય તો આ કામ કરજો તમે. પણ જુઓ તમારે ખોરામાં માથું મૂકવું છું. એનું કામ બહુ ચાલતું હતું ને એમને જવાબ દેવા પર મૂકવાના હતા. દાદાએ રિકમેન્ડ કરેલા એમને. દાદાના એ મિત્ર હતા જૂના. બહુ મોટું કામ હતું જવાબ. તો મેં કહું જુઓ તમારે ખોરામાં માથું મૂકવું છે, હું એને વાત કરીશ એટલે તમને બહુ મોટી જવાબદારી આપવામાં આવે છે તો માથું વાંચવજો કે છે. એટલે દાદા એ વ્યવહારથી તો કહેવું પડે ને એમને. પેલા પર એમના આપણે યંગ બધા મિત્ર હતા એની વાત છે આ. એટલે તારે હું હતા મારી હાજરીમાં જ થયેલું આ. ત્યારે મને સમજાયું કે ઓહો આ વ્યવહાર કેવી રીતે આ રસિકભાઈ ના એમને તબિયત છે. એટલે અકર્તા સ્વભાવ એક બાજુ ખુલ્લો થાય ને શરીરની ક્રિયાઓ ચાલે એટલે વ્યવસ્થિત સંભાવ નિકાલ સિવાય નહીં થાય કશું. અને વ્યવસ્થિતની
આજ્ઞા સ્વરૂપે વ્યવસ્થિત આજ્ઞા આપણે રાખીશું કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ જેટલું આપણું નિશ્ચય બળ ત્યાં કામ કરતું હશે તે આપણા નિશ્ચયથી ખરું, પરંતુ શક્તિની પ્રાર્થના હાથેનું. શું કહ્યું? શક્તિની એ પ્રાર્થના હૃદયમાં આખી ઘૂંટેલી એવી હોય કે થયા રહ્યા જ કરતી હોય, એ વગર એ નિશ્ચય આપણો કામ નહીં કરે. આજ્ઞા ધર્મમાં પણ આજ્ઞા ધર્મે કરીને રહેવા માટેનો અને વ્યવસ્થિત શક્તિ માટે પણ આપણે નિશ્ચય કરીએ તો આ બહુ જ જરૂરનું છે. નિશ્ચય અને વ્યવહાર બહુ સમજવું પડે. વ્યવહાર પ્રાર્થના માગશે જ, છૂટકો જ નથી કોઈનો. કવિરાજ નહીં માગે, વ્યવહાર માત્ર છે, પ્રાર્થના માગશે જ. એટલે સતત પ્રાર્થના સ્વરૂપે રહેવું. અને પ્રાર્થના શબ્દ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રાર્થનામાં કેટલું બધું બળ છે એ દાદાએ સમજાવ્યું છે કે હૃદયની કરેલી પ્રાર્થના હોય તે અફળ ના થાય. પણ એ હૃદયથી કરેલી સમજવું કેવી રીતે આવે? બહુ સમજવા જેવું છે. અને મહાત્માઓને બધાને પોતપોતાની રીતે આપણને અનુભવ થાય છે જ આપણને બધાને. આ કવિરાજ કેવી રીતે રહ્યા દાદા આગળ? આ જ એમને તો પણ એમને તો એવો તાર પાઇપ ગોઠવી દીધી, મળ્યા જ કર્યું. એમને તો મળ્યા જ કર્યું. પછી નટુ કાકા કહે કવિરાજ દાદા પણ હવે તો તમારું ખેંચી લેવા મારે મારી પાઇપ જોડી દેવીશ તમને. તે હું તો મોટી પાઇપ જોડી દેવાનું છે, બધું તમારું મારી પાસે આવી જાય કે છે. પણ નટુભાઈ તમે તમારી ભાષા મોટી જે કહેશો તે પણ હું તમને કહું કે મારી જોડે જે પાઇપ જોડશે એનું આટલું માપ છે, એનાથી મોટી જોડશે તમે ઉડતા પ્રેશર ઓછું થઈ જશે તમારું. કે 4 ઇંચની મારી પાઇપ છે, 4 ઇંચ સુધી જોડવાની બધાને છૂટ છે કે છે. રસિકભાઈ નટુભાઈ એમાં એ તો વાસુદેવ દાદા એમના પર દાદા બહુ ખુશ હતા. દાદા કહે છે અમુક સ્વભાવમાં અમારા વશક મળતા આવે છે. કે વશક એટલે માર્ગ કે અમારી ચરોતરિયા ભાષા છે, મળતા આવે છે એટલે અમારે એમના પર ખુશ છીએ. અને જ્યારે એમને અમારે કામ કરવું હોય ત્યારે અમે નજરથી કરી લઈએ એમની જોડે, નજરથી. દાદાની નજર ઝીલવી સહેલી વસ્તુ નથી હોતી બહુ. એટલે ચોથો દીવો સંભાવ નિકાલ અને વ્યવસ્થિત બે સાથે છે. પછી ત્રીજું બોલી નાખો આપણે. ચાલો હવે આપણે જવાનું થશે. પંચમ દીવો શુદ્ધાત્મા સાધન, શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર. શું કવિરાજે લખી માર્યું છે, શું પદ એની રચના શું થઈ ગઈ છે આખી. પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર, સા ડેશ અને ધાર. શું? ધાર એટલે આધાર. શું કહ્યું? એટલે આધાર. એટલે જેના બધા આધાર છૂટી ગયા, સાધાર એટલે નિરાલંબ. નિરાલંબ એટલે પોતે અધય સ્વરૂપ થઈ ગયા. ગજબનું લખાઈ ગયું છે એમનાથી આ. એટલે પંચમ દીવો શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્માનું આપણું જોવા જાણવા પણ એની ધાર થતી જતી જાય. એ તો સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, નથી? દર્શન શક્તિ પણ સૂક્ષ્માથી સૂક્ષ્મ છે અને જ્ઞાન શક્તિ પણ. અને જ્ઞાન વગર દર્શન હોતું નથી. ક્રમ માર્ગમાં વ્યવહારને શુદ્ધિ કરતું એમનું જ્ઞાન ખુલ્લું થતું જતું જાય, તેમ તેમ વ્યવહાર દર્શન ખુલ્લું થતું જતું જાય છે, પણ મૂળ દર્શન નથી થતું સાહેબ. આ વ્યવહાર દર્શન ખુલ્લું થતું જતું જાય છે એટલે કે આત્માનો ચેતનનો દર્શન ગુણ છે, તેમાં એ ગુણ સ્થાન ચડે છે. વ્યવહારમાં આચાર્ય પદ સુધી જઈ શકાય છે, 10મા ગુણ સ્થાન સુધી, અને એની આગળ નથી. એની આગળ કૃપા છે. કૃપા એટલે 12મા ગુણસ્થાર વાળા તીર્થંકર ભગવાન હોય, અગર તો એવા સમર્થ પુરુષ હોય કે શ્રુત કેવલી હોય, કોઈ પણ હોય, તો એવા સમર્થ પુરુષ જ્ઞાની હોય. શું? ભગવાનની ભાષાના, એટલે કે ક્રમ માર્ગના. એટલે આચાર્ય પદથી ઉંચકાઈ ગયેલા. નહીં તો વ્યવહારમાં આચાર્ય પદ આચાર્ય ભગવંતોને જ જ્ઞાની તરીકે મૂકેલા છે. એમને જ્ઞાની તરીકે સ્વીકારવા જ જોઈએ, નહીં તો વ્યવહારમાં પ્રગતિ ના કરી શકીએ આપણે બધા. પરંતુ યથાર્થ જ્ઞાની કે હવે એ
ખ્યાક સંકેત સાથે શ્રેણી ચડવાની તૈયારીમાં છે. બહુ છેલ્લો કલાક આવે છે, આખું સૂકું બરાબર બરી જાય ને કે વિજ્ઞાન બાકી નહીં રહેલું, અંદરનો બધો કચરો સાફ થઈને કે વિજ્ઞાન ખુલ્લું થઈ જાય. એ સ્ટેજ હોય ત્યારે, એ સ્ટેજ હોય ને વ્યવહારથી ક્રમ માર્ગમાં થયેલા હોય ને ત્યારે એમને ફુરસદ નથી હોતી જરાય. તો એનો ચાતક ને પેલાનું હોય સંબંધ અને આને દસમ્યો, પણ એવા પાછા સિન્સિયર એવા બોલ ટોટલી રાહ જોઈને બેઠા હોય અને એમની કૃપા ઉતરે ઝીલાઈ જાય તો જ. પણ કે ચાતકને પેલું સ્વાતિનું મોડમ નથી પડતું, બહુ મુશ્કેલ છે એ તો. સ્વાતિ નક્ષત્રનું બિલકુલ નિર્ભેળ એ પડે તારે એના માટે જ ફર્યા કરે છે, તે પણ ઊંધા મળે. આ તો કલ્પના છે બધી, પણ એમાં અધ્યાત્મ અર્થ એનો આ છે, અધ્યાત્મ અર્થ આ છે, વ્યવહાર ને નિશ્ચયનો બેનો છે આ. એટલે પંચમ દિવસ શુદ્ધાત્મા સાધાર. આપણે જોવા જાણમાં પણ એવું થયા કરે કે જે આધાર ખોરે છે ને બધો એ આધાર નીકળતો જતો જશે, સાધાર થાય. અને શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર. અને પછી થઈ એમની ખાતા વહી તો ચોખ્ખી થઈ ગઈ, એટલે વ્યવહાર શુદ્ધિ એટલી થઈ એટલી શુદ્ધ ખાતા વહી થઈ, અને એમનો વેપાર શું થાય? એ વિતરાગ વેપાર થાય, નિર્ભેદ. ક્યાંય એમને ભેદ ના પડે, અભેદ સ્વરૂપ થઈ જાય પછી. ચાલો કવિરાજ. પંચમદી પંચમદી પંચમ થઈ ગયું, પંચમ થઈ ગયું. મૂર્ત પ્રગટ છે અવતાર. પંચ પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર. બહુ સુંદર. આ કવિરાજે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકેલું છે. એ દાદા જ્ઞાની પુરુષ માટે મૂક્યું છે. મૂર્તામૂર્ત પ્રગટ કહ્યું. શું કહ્યું? મૂર્ત પ્રગટ. એટલે કે આ મૂર્ત સ્વરૂપ જ્ઞાની પુરુષ અને અમૂર્ત સ્વરૂપ દાદા ભગવાન, મૂર્તામૂર્ત પ્રગટ છે. અવતાર તો અવતાર આને જ કહેવાય. અને લૌકિક માર્ગમાં અને લોક વ્યવહારમાં અવતાર કહે છે એ કોક એવા યોગ ભ્રષ્ટ હોય, સંત પુરુષ કેવા હોય, રડ્યા ખડ્યા હોય છે એકદમ. એ તો હવાય મુશ્કેલ છે, બહુ વિરલ હોય છે આ કાળમાં, તો ઘણા જ વિરલ. મધ્યકાલીન યુગમાં અમુક સંતો થઈ ગયા હોય દિલવાલા, પણ બહુ ઓછા. અત્યારે મુશ્કેલ બહુ માર્ગ છે અત્યારે વ્યવહારમાં, છતાંય ચલાવવો તો પડે ને. કારણ કે વ્યવહાર અમે તો પાક્કું સમજી ગયેલા કે આ વ્યવહાર ક્યાં રોક્યો રોકાય નહીં, એને જ વ્યવહાર કહેવાય. કોઈની તાકાત નથી રોકી શકશે. એટલે વ્યવહાર કાયમનો છે, નિશ્ચય કાયમનો છે, તો પણ એ વ્યવહાર કયો ને શું એ વાત પકડવાની. એટલે અહીંયા પંચ પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર. આ પંચ પરમેષ્ઠીનું કહ્યું છે એ નમો હરિહંતામ 5 નમસ્કાર બોલીએ છીએ ને, ઉપયોગપૂર્વક બોલાય. એક જ વખત દાદાને લક્ષ્મણ કરીને જેમ છે તેમ બોલી જાય, એને પણ ગજબની શક્તિઓ મળે. એક જ વખત કહે છે ત્યાં બોલો. આ 3 મંત્રોનું બહુ અંદર મહત્ત્વ છે, પુષ્કર છે, પણ એ સમજવું જોઈએ. અને બીજો નમસ્કાર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ પણ વ્યવહારમાં. એટલે આવા વ્યવહારમાં પરિપૂર્ણ પુરુષોત્તમ પુરુષ હોય તેને લાગુ પડે છે આખું. એટલે વાસુદેવ તો ખરા જ, કારણ કે વાસુદેવ જ સ્વરૂપે આવે છે બધા ધર્મનું રક્ષણ માટે. કયું તો કે અધર્મની સામે. સંસાર આખો દ્વંદ્વવાળો છે, એટલે વાસુદેવ દ્વંદ્વાતીત રહી ના શકે, પરંતુ એ અધર્મથી ધર્મનું રક્ષણ કરે. ધર્મનું એટલે જેને ધર્મમાં એને શાંતિથી જીવન કાઢવા છે, પરંતુ આ અધર્મનું વાતાવરણ એને જીવવા નથી દેતું. આટલી જ વાત છે. ત્યારે અધર્મનું સામ્રાજ્ય ફેલાય પછી જ એ અહીંયા આગળ હાજર થાય. એટલે યુગે યુગે કહેલું એ ત્યારે જ હાજર થાય. યુગ તો એનો તે જ હોય, પણ સમયનું વાત છે આ, ટાઈમિંગ આ વાત. એટલે જ્ઞાની પુરુષમાં બધા લક્ષણો હોય છે, બધા લક્ષણો. એટલે આપણે શાસ્ત્રની ભાષામાં સમજવા હોય તો ગોટાળા બધું એ થઈ જશે, ઘણું થઈ જાય. તીર્થંકર ચક્રવર્તી રાજાઓમાં પણ આજે એક ચક્રવર્તી રાજા 7મીએ જવું પડ્યું. જનરલી નથી હોતું રસિકભાઈ, સમજાયું? આ જ રીતે વાસુદેવમાં પણ હોય છે, બહુ સમજવા જેવું હોય છે. છતાં
આ બધા બહુ સમર્થ પુરુષો છે. 63 સલાહકાર પુરુષ, સલાહકાર એટલે શ્રેષ્ઠ. 63 શ્રેષ્ઠ પુરુષો જન્મ લે છે દરેક અર્ધચક્રકાળમાં, એટલે આપણા અવસર આકારમાં તે બધા હોય જ. અને જુઓ કુદરતનું આશ્ચર્ય કે 3 તીર્થંકર ભગવંતો એક જ ભાવમાં તીર્થંકર પણ થાય છે અને અરે ચક્રવર્તી પણ તીર્થંકર બે. તે કાલે કુંથુનાથ સ્વામી હતા, એ પદ બોલતા હતા ને, મંદડું મારું કેમ કેમ બાજે. બહુ એમને આનંદગંજી મહારાજનું કે આ મંદડું બાજે એનો રસ્તો કેમનો બતાવો આ લોકોને, બાજતું જ નથી કે. એટલે આ મૂળતામૂળ પ્રગટ છે અવતાર. અવતાર શબ્દ બહુ અગત્યનો છે. અને આપણે અમીન સાહેબે મને અમે ખુશ થઈ ગયા કહ્યું કે કરુણાના સાગર કહે છે. શું તો દાદા માટે એમનાથી એક પ્રયોગ થયો કે કરુણાના અવતાર છે આ. તો અવતાર શબ્દ સાગરની જગ્યાએ અવતાર શબ્દ મૂક્યો. લૌકિકમાં સાગર મુકાય છે, લૌકિકમાં સાગર મુકાય છે. અવતાર આપણા મહાત્માઓ બધામાં અંશે બધું ખુલ્લું થયેલું હોય બધું, પરંતુ મહાત્માઓને બધું આપણે રસ્તામાં ચાલતા છીએ તો આપણે સંભાળીએ બને જઈએ બધા ક્યાં અંદર એકબીજાથી લાભ થતો એટલું ભલે રહો ને, વાંધો નથી, પણ ચેતીને જજો આપણે બધા. એવું નહીં સાહેબ? ચેતવું તો પડે જ ને કંઈક. હાથે હાથે રહેવાનું શું કરે હે? બધા સમજી ગયેલા, પાક્કા થઈ ગયા છે. કવિરાજ બહુ પ્રગતિ થઈ છે મહાત્માઓની, અને આપતા પુત્રોએ પ્રગતિ કરી છે. અત્યારે જ્યાં જાય છે ત્યાં સત્સંગમાં બહુ લાભ સુંદર થાય છે. હવે આપનો વારો આવ્યો છે એટલે આપને બધે ફરતા કરવાના છે, પણ એ ભરત લઈને ફરશે આપણને, કિન્નર ને ભરત બે જણા. યોગેશ શું કહે છે? બોલને. કવિરાજને અમદાવાદ બોલાવા છે કે નહીં? હે? થશે વ્યવસ્થા, એમને જરાય ત્રાસ નહીં પડે. એમને દમયંતીબેન જોડે જ રહેશે, એવી રીતે થશે. સમજાયું કે નહીં? અને આ બે છોકરાઓ તે સાથે રહેવાના, અને તું એકલો નહીં હા પાછો. એનાથી ઘરમાંથી ટાઈમ અપાય એ રીતે. હા તને કહ્યું. અને એની તો રજા છે જ તને. શું કહે છે? આ કોઈ વખત ઘરમાં જરૂર પડે તો કે ભાઈ હમણાં રવા દે ને, આટલું આપણે બે હોઈએ તો જ આ થાય એવું છે, તો રવા દે. બરોબર? બહુ ડાઈ છે, જબરી છે. તો એટલે તો આની ભાભી હતી ને એની, તે મને આવ્યા હતા, લઈ આવ્યા હતા, ખબર છે? બ્રુનેથી આવ્યા હતા તારે, મેં જોયું. બહુ દિલ સારું છે એનું, સમજ બહુ એની ઊંચી છે, સારી છે. એક જ ભાઈ છે ને. તો આ મૂળતામૂળ પ્રગટ છે અવતાર પંચ પરમેષ્ઠી. શું ચરણ? પંચ પરમેષ્ઠી શબ્દ મુખ્યત્વે 5 જ નમસ્કાર છે, પરંતુ ભારત દેશ છે અને દરેકની માન્યતા સ્તર પર બધા જ પ્રગતિ કરવાની છે સનાતન ધર્મ એ કરીને. એટલે કે પોતાના જીવને સનાતન ધર્મ, સનાતનતા શું છે એ રીતે કરીને, કે આ શરીરની સનાતનતા છે કે મારી? એવું જ ને સાહેબ? સનાતનતા ખોરવી છે, શું કંઈ ખોરીએ? એટલા માટે ઓમ નમો ભગવતે, ઓમ નમઃ શિવાય ખરી રીતે શિવ મુખ્ય ધર્મ છે. ઓમ નમઃ શિવાય. ઋષભદેવ દાદા એ જ પોતે શિવ હતા, એ જ પોતે તીર્થંકર હતા, અને એ જ પોતે દેહ પરમાત્મા હતા. એ કોના એ નજરમાં એમના શિવ તરીકે સમજાયેલા. તે એ શિવ તે બીજા કોઈ આવે નહીં. દાખલો તો પોતે પોતાના અનુભવથી, પોતાના પ્રમાણથી હોય અને પોતાના સંબંધોમાં હોય, એનાથી અને મારફતે જ એ દ્રષ્ટાંત સ્વરૂપે આવે. તે પૌત્ર આવ્યા કે પૌત્ર મરીચીજી. હા, એમને શિવ, એમની દ્રષ્ટિમાં શિવ આવ્યા ને. આ થયું છે જુઓ. તે ચાલ્યું અને એમનો મરીચીજીનો 18મો અવતાર થાય છે ત્યાં સુધી ચાલ્યું. ત્યાં સુધી શિવ ધર્મ જ હતો ભારતમાં. ભારતનો એક ખૂણો એક એવો નથી કે જ્યાં શિવનું મંદિર ના હોય. નાનામાં નાનું હશે તે હશે, જોજો, કોઈ ખૂણો નથી બાકી. અને નિયમ છે કે શિવજીના મંદિરનો દરવાજા કાયમના ખુલ્લા હોય છે, એવું બધા જાણતા હશે, શિવ ધર્મ દ્વારા જાણતા હશે. અમને અમીન સાહેબે ખુલ્લું કર્યું હતું, કારણ કે એમનો શિવ ધર્મમાં બધું ઓલવેઝ ખુલ્લું હોય. જોજો. પરંતુ આ શિવ ધર્મ શું કહે છે? પેલા લિંગ આપણા કાશી ને બધાના હોય છે, એને શું કહે? જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગ છે. પછી બ્રાહ્મણોમાં પૂજા ગઈ ને
એટલે એમને નિયમ રાખવા પડે ત્યાં આગળ. એમના નિયમ એટલામાં નિયમ રાખવા પડે છે એમને. એ પવિત્રતા સૂચવે છે, બીજું કશું જ નહીં. એ જ્ઞાન અને જ્ઞાન દશાની પવિત્રતા સૂચવે છે, બીજું કશું જ છે નહીં. શિવ સ્વરૂપે જ જ્ઞાન સ્વરૂપ છે આખું. કયું? મૂર્તા મૂર્ત. એટલે એ 18મા અવતારે એ પોતે જ વાસુદેવ તરીકે પાછા આવે છે, શિવને સમજનારા દાદાને, ઋષભદેવ દાદાને. એ પોતે જ પાછા આવે છે. ત્યાંથી એ મેઇન શિવની થડમાંથી પાછું અમેઠી બ્રાન્ચ, એ 2 બ્રાન્ચો ચાલી. મોટી મૂળ બ્રાન્ચ. કબીર વર્ડમાં ઓરિજિનલ વર્ડ કોઈને થળિયું નથી દેખાતું, ખબર નથી પડતી. ભારત છે આ તો, મજાનો દેશ છે. હા, મજાનો દેશ છે. એટલે દાદાએ કહ્યું કે કોઈ પણ ઇન્ડિયનને ઓળખવો હોય તો એ લોકોએ સમજવું પડશે કે આ ઇન્ડિયનને ઓળખવું છે મારે, એટલે કે પઝલ શું છે મને ઓળખાણ પડી જાય. તો ઓળખાણ નહીં, પઝલ શું નહીં તો ઓળખાણ જ નહીં પડે. પઝલ કોને કહેવું મારે? એટલે દાદાનો પ્રયોગ એવા છે, દાદાએ ઇન્ડિયન પઝલ શબ્દ મૂકી દીધો. ગજબના સાહેબ. ચાલો પૂરો કરી દો. દાદાનો દીવો દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરા કજમાન. કવિરાજ કહે છે કે પિતાજી માટે એમનો પ્રેમ જે હતો, શું એમનો પ્રેમ હતો, અંબાલાલ મૂળજીભાઈ પટેલ. એ મૂળ એટલે કે ટેપ રૂટ એ હોય તો આ હોય ને. અને એ ટેપ રૂટ એમ વગર તો કંઈથી આવે, એટલે ઝવેરબા. સમજાયું? તે દાદાએ કેટલું સુંદર કહ્યું કે મનડું આ બધા આખા વિશ્વમાં બધાને પજવે છે, બહુ પજવી રાખે. એ આવે છે કઈથી? નથી હાથમાં હતું, નથી આ સાયન્ટિસ્ટો પકડતા, નથી આ ડૉક્ટરો આટલા બધા છે ને એનું કંઈ ઠેકાણું નથી કરતા. આખા શરીરનું કરે પણ મનનું નથી કરતા. વિદ્યા એવું કેમ છે? એમાં નથી આવતું. મુકુલ કહે છે આવે છે, એની દવા કરીએ છીએ અમે, કહે છે. હે એ તો દાદા પાસે જે દવા આ કાળમાં મળી છે, અદ્ભુત ખુલ્લું થયું છે. અને અમીન સાહેબે એના પર ઘણું પ્રકાશનો થયા, સુંદર, બહુ સુંદર ખુલ્લું થયું છે. આજે બધા એને પોતાનું જીવન સુખી થાય એના માટે આના સંબંધી સુધીરભાઈ એટલું બધું આપણી પાસે મટીરિયલ છે ને સાહિત્ય બધું છે, એને લોકોને લોકભોગ્ય ભાષામાં જઈ શકે એવી રીતનું મુકાવવું જોઈએ. ભારતમાં હોય ભારતમાં, ગુજરાતમાં હોય ગુજરાતની રીતે બધા, અને હિન્દી અને ઇંગ્લિશ 3 ભાષા મુખ્ય છે, અને પરદેશમાં હોય તો એની ભાષામાં મુકાવવું પડે છે. હવે સમજો તો ભાઈ, તમને ઘણી વખત તમને ભાઈ કહેતા હતા શૈલેષભાઈ કે તમે કોઈ મેક્સિકન તમારી પાસે સમજવા આવે તો તમે મેક્સિકન કહો છો અને એ મેક્સિકન તમે છો, એવી રીતે તમે રહી શકશો એની જોડે? એ અમે તમારો કહેવાનો અમારા. હવે સમજાયું? અત્યારે પકડાય છે. હવે જવું જ જોઈએ એની જોડે. આફ્રિકાના હોય શું થાય? ખરું કવિરાજ, ખરું કે નહીં? દાદાએ આપણી પેલી મોટી આ જાત્રામાં ગયા હતા બસમાં, ત્યાં આબુ રોડ પર શું કહ્યું હતું પેલા ફેટાવાળાને? ચૂકચૂકમાં કહી દો ને. અમારે જાત્રામાં ગયા હતા, એક બસ ખટકાઈ ગઈ અને પછી બધાનું ધ્યાન તો હતું કે બસ જલ્દી રિપેર થાય. તો નટુ કાકાનો સ્વભાવ એવો ને, રસ્તે ચાલતો રબારી હતો ને બોલે આવ્યો, એટલે પગે લાગ નહીં તો રાત્રે મરી જઈશ. પગે લાગ મરી ગયો, ભગવાન આવ્યા છે તો લાવ્યો. પછી એને દાદાને પગે અહીંયા વિધિ કરાવી. પછી દાદાએ તો 3-4 મિનિટ વાત કરી. ના પણ પછી નટુ કાકાએ પૂછ્યું એને, ના પછી અરે તું હું સમજો. દાદા જોરથી બોલ્યા, સમજી ગયો ને? એટલે નટુ કાકાને ચડપડ થઈ ગયા કે કાંઈક એને સમજાયું ને મારું લખવાનું રહી ગયું. બહુ મજા આવી. એટલે નટુ કાકાએ જોરથી પૂછ્યું, એટલે હું સમજો કે ખોખું જુદું હું જુદો. ખોખું જુદું હું જુદો. બોલો હવે આમાં ક્યાં ચરણ વિધિ આવી, ક્યાં મન વચન કહે સમર્પણ કર્યા ને છતાં ઓલો સમજી ગયો. આ આશ્ચર્ય કહેવાય.
કે જ્ઞાની પુરુષ ચાહે શું કરે આ જગ્યાએ કહેવાય. કવિરાજ 11:25 થઈ ગઈ એટલે નમો વિતરાગાય, નમો વિતર, નમો વરિયંતાણમ, નમો નમો હરિયંતાણમ, સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, વજ્જાયાણમ, નમો નમો વજ્જાયાણમ, લોય સવ સાવણમ, નમો લોયે સૌ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમક્કારો, વપ્પણાસણો, સવપા વપ્પણાસણો, મંગલાણમ ચ સવેસિન, મંગલાણંચ સૌવેત્સિમ, નમઃ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.